ગુજરાતીની અંદર આપણે સંક્ષેપનો લેક્ચર શરૂ કરીએ એ પહેલાં મેં તમને 3, 4, 5 જે ટિપ્સ આપી હોય એ ફરીથી આપી દઉં છું રિલેટેડ ટુ ગુજરાતી લેંગ્વેજ. તો ઓવરઓલ આપણે સીસીના વાત કરીએ, ડીવાયએસઓની વાત કરીએ કે પછી જીપીએસસી મેન્સની વાત કરીએ, સારા માર્ક્સ લાવવા માટે જીએસ જેટલું મહત્વનું છે એની કરતાં વધારે મહત્વના છે લેંગ્વેજના પેપર્સ. આપણે બધા એ જાણીએ છીએ. આટલા સમયથી તમે પ્રિપરેશન કરો છો અને મેં લેક્ચરના ડે 1 કે ફર્સ્ટ વીકમાં તમને આખી સ્ટ્રેટેજીની જે વાત કરી હતી, હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ જીએસની અંદર જો મારે 100માંથી 60 ઉપર 65 લાવવા હશે તો બહુ જ અઘરા છે. બરાબર. જીએસ 1 અને 2 ડીવાયએસઓમાં વાત કરીએ તો આપણને ખ્યાલ છે ઓન એન એવરેજ હાર્ડલી 35-40 કે 35-45ની વચ્ચે માંડ માર્ક્સ હોય છે. જીપીએસસી ક્લાસ 1, 2ની વાત કરીએ તો 150માંથી જીએસની અંદર 55 થી 65 માંડ એવરેજ માર્ક્સ હોય છે. અને એના માટે કેટલું વાંચવું પડે હવે તમે સમજી ગયા છો. એના માટે કેટલી આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે એ તમે સમજી ગયા છો. એના માટે તમારે કેટલા ટોપિક્સ વાંચવા પડે એ તમને ખબર છે. બરાબર. એથિક્સ, પબેડ અને પોલિટી તમે આખું સરસ વાંચ્યું હોય, એથિક્સના કન્સેપ્ટ 8 જ છે એ તમે સરસ કર્યા, પણ તેમ છતાંય જો એથિક્સનો અઘરો સવાલ બનાવવો હોય તો એટલો અઘરો સવાલ બની શકે કે તમે સવાલ જ ના સમજી શકો અને એમાં જવાબ તમે બીજો કંઈ લખ્યો હોય. જીએસ 3નું પેપર એવું છે કે જેની અંદર તમે 500 ટોપિક કરંટના વાંચ્યા હોય તેમ છતાં ઇકોનોમી, સાયન્સ ટેક, આઈઆર એવા એન્વાયરમેન્ટ એવામાંથી એવા ટોપિક લાવી શકાય જે તમે સાંભળ્યું જ ના હોય. આ બધાની કમ્પેરિઝનની અંદર લેંગ્વેજના પેપર જે છે થોડી ટાર્ગેટેડ, સ્માર્ટ અને સારી પ્રિપરેશન કરવાથી થઈ શકે. જે લોકોને હજી પણ લેંગ્વેજના પેપરની સારી તૈયારી ના હોય, તમે મોડેલ આન્સર પ્રોપર લખીને ટ્રાય કર્યા હોય, તમને એવું લાગે છે કે મારા લેંગ્વેજના પેપરમાં કંઈ ખૂટતું છે, તો હવે બેચની શરૂઆત નથી એટલે મારો પોઈન્ટ નંબર 1 બદલાશે સજેશનમાં. પોઈન્ટ નંબર 1, તમે પોતે જાતે જ સમજો. આખું પેપર જેણે લખ્યું છે એ સમજો. જેણે નથી લખ્યું એ હજી આ વીકેન્ડ હું તમને ટાઈમ આપું છું. આખું પેપર એક ફરથી લખો, ગુજરાતી ઇંગ્લિશવાળું. બરાબર. જૂનું જીપીએસસીનું ફેબ્રુઆરીવાળું પેપર ડાઉનલોડ કરીને લખો હોય તે લખો. અહીંયા આપણા ક્લાસમાંથી આપી છે. આખું પેપર લખો. તમે પોતે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ જાણો, સમજો કે ભાઈ મારા શું પ્રોબ્લેમ છે અને હવે એનું સોલ્યુશન કરો. આ સૌથી પહેલી વસ્તુ. બીજા નંબરનું ટિપ્સ, લેંગ્વેજના પેપરની અંદર તમારા ટોટલ આ બંધ કરી દો ને એસી કે ચાલુ છે, આ એ પાણી ટપકે જ કરશે ને આ બગડ્યા જ કરશે. લેંગ્વેજના પેપરની અંદર સૌથી પહેલું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, પેપર ચેકર સામે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન પડવી જોઈએ પોઝિટિવ. ફર્સ્ટ ઇમ્પ્રેશન પડશે 3 જ ફોર્મેટના બેઝ પર. પેપર ચેકર એસે, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ. અને આ 3 કેવા છે ખબર છે? આ 3ની અંદર ક્યાંય જીએસ તો કોઈ પાર્ટ જ નથી. આ 3 લેંગ્વેજના પેપર એવા છે, આ 3 ફોર્મેટ એવા છે જે 3 ફોર્મેટની અંદર જાણી લેશે કે ભાઈ આ વ્યક્તિના વિચાર શું છે પહેલું. બીજું એ જાણી લેશે કે આ જે પણ વ્યક્તિ છે, આ જે પણ વ્યક્તિનું એક્સ્ટ્રા રીડિંગ કેટલું છે. જીએસમાં તો એવું છે કે તમે કોઈ પણ વસ્તુમાં XYZ ટેકનોલોજી, નેનો ટેકનોલોજીના 5 યુઝ એ તો ગોખીને મૂકેલા હોય, એમાંથી ખબર જ ના પડે કે આ માણસનું નોલેજ શું છે. બરાબર. પણ એસેનો ટોપિક, વિચાર વિસ્તારનો કોઈ એક ટોપિક કે પછી સંક્ષેપીકરણ, એમાંથી તમારું એક્સ્ટ્રા રીડિંગ પણ જાણી શકાશે. અને ત્રીજો પોઈન્ટ, એમને ખબર પડશે કે આ વ્યક્તિની લેંગ્વેજ ઉપરની કમાન્ડ કેટલી છે. હવે આટલું કોઈ માણસ જજ કરી લેશે. બરાબર. કોઈ પણ પેપર ચેકર, મેં પણ બહુ જ પેપર તપાસ્યા એટલે મારા એક્સપિરિયન્સ પરથી જ તમને કહી શકું કે એના મગજમાં એક સેટ, એક રેન્જ બંધાઈ જાય કે ઓકે વાહ આ તો બહુ સરસ લખે છે એમ, આણે તો જોરદાર કોટેશન લખ્યું સંસ્કૃતનું, આણે તો ઇંગ્લિશનું કોટેશન એ સારું વાપર્યું, આણે તો એક્સપ્લેનેશન કે એક્ઝામ્પલ એ સરસ લખ્યા છે. બરાબર. અક્ષર સારા છે. ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ એટલે જોરદાર ગુજરાતી લેંગ્વેજમાં એક્સપર્ટીઝ, સાહિત્યકાર જેવી જરૂર નથી. સાદી સિમ્પલ ભાષામાં ગુજરાતી લખો તોય જ બેસ્ટ કહેવાય. જો આટલું એને ખ્યાલ આવી જાય, તેને ખ્યાલ છે ઓકે હવે આ વ્યક્તિને અંદરનું જે પાછળનું કન્ટેન્ટ આવે એના બેઝ ઉપર આરામથી 80+ માર્ક્સ આવે ના આવે. તમે જેટલા પણ ટોપર છો, જે ડીસી, ડીવાયએસપી બનેલા છે, જેટલા પણ રેન્કર છે ડીવાયએસઓની અંદર, આ બધાના માર્ક્સ જો ડીવાયએસઓની વાત કરીએ તો 55 ઉપર જ હોય, 55-60 ઉપર. અને મારા ક્લાસની અંદર મોટાભાગના સ્ટુડન્ટ્સને જેને હું લેંગ્વેજ ઉપર ભાર આપવાનું કહું છું અને જે ટોપ રેન્કમાં આવ્યા છે એ બધાના 80+ માર્ક્સ છે. મિનિમમ 75 અરાઉન્ડ. 85 અપાઈ છે, 90 અપાઈ છે. પણ આપણે એટલીસ્ટ 80+નો ટાર્ગેટ રાખીએ તો ડેફિનેટલી આપણે ઓછી સ્માર્ટ મહેનતથી આપણે જે ગોલ અચીવ કરવાનો જે પૂરો થઈ જાય. બરાબર છે. તો એના માટે તમારો વિચાર વિસ્તાર બાકી છે ને, તો આપણે એસે, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ આ 3 ટોપિકની આપણે ચર્ચા કરીશું. બરાબર. તો આ 3 ટોપિકનું મેં તમને ઓવરઓલ કહી દીધું કે આ 3 પેપરની શરૂઆતમાં આવે છે એટલે એનું મહત્વ છે. હવે સંક્ષેપીકરણ એટલે શું? તો તમે બધાએ સંક્ષેપીકરણ વિશે ઘણું બધું સાંભળ્યું હશે, વાંચ્યું હશે,
બરાબર. પહેલા આપણે રૂલ્સ જાણી લઈએ, પછી હું તમને મારી સાદી ભાષામાં સંક્ષેપીકરણ એટલે શું સમજાવું. સૌથી પહેલી વસ્તુ કે સંક્ષેપીકરણમાં તમારે સાર લખવાનો છે. લખાણના મૂળભૂત અર્થમાં ફેરફાર કર્યા વિચાર વગર મૂળ વિચારની સ્પષ્ટતા એટલે કે ક્લેરિટી જળવાઈ રહે તેવી જ રીતે ટૂંકામાં ટૂંકી રજૂઆત. કેટલા સંક્ષેપની કળાને સમજ્યા વિના અમુક સારી પંક્તિ પરિચ્છેદના આરંભમાં, અમુક વચ્ચેથી, અમુક અંતથી ઉઠાવીને સાર કરે. કેટલાક વિદ્યાર્થીઓને આમ સારા લાગે, બરાબર, એવા ને એવા વર્ડ્સને કોપી કરી લે. આ સાચી નથી, ગેરરસ્તે દોરનારી છે ને અર્થહીન છે. હવે આ પહેલા જ ફકરાનો તમારે સાર શું લેવાનો છે? પહેલા ફકરાનો પહેલો સાર સિમ્પલ કે સંક્ષેપીકરણ એટલે શું? સંક્ષેપીકરણ એટલે સાર. સાર એટલે નિચોડ. નિચોડ એટલે જે પણ ફકરો આપ્યો છે આખા ફકરાનું મૂળ હાર્દ શું છે, બરાબર, એ સિમ્પલ કહેવાનું છે. એટલે 3 ઇડિયટ મૂવી આપણે જોયું ને આખું. 3 ઇડિયટ મૂવીમાં પેલો રેન્ચો પેલાને વાત કરે પછી છેલ્લે કહેના ક્યાં ચાહતે હો, ખબર જાવું પૂછે. તો તમારા મગજમાં આખો ફકરો વાંચ્યા પછી ખરેખર એવો વિચાર આવવો જોઈએ કે બોસ આ માણસ કહેવા શું માગે છે, અને એ જે કહેવા માગતો હોય ને એ મૂળ હાર્દ, એનો સેન્ટર ટોપિક, એને પકડીને તમારે તમારી ભાષામાં સમજાવવાનો છે. આ પહેલી વાત થઈ. હવે સેમ એ 3 ઇડિયટ વાળું જ એક્ઝામ્પલ આપીએ, બરાબર. 3 ઇડિયટ વાળું એક્ઝામ્પલ એટલે જેનો ફકરો છે એ ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતીનો કોઈ બહુ મોટો સાહિત્યકાર હશે, બહુ મોટા વિવેચક હશે, બરાબર. એમની જ હંમેશા પંક્તિ હશે. નિબંધકારની, સાહિત્યકારની, વિવેચકની. નિબંધકાર મતલબ કોઈ એક ટોપિક પર નિબંધ લખ્યો હશે, પ્રવાસ ઉપર નિબંધ લખ્યો હશે, કેળવણી ઉપર નિબંધ લખ્યો હશે, સરકાર ઉપર નિબંધ લખ્યો હશે, કે ભાઈ કોઈ પોલિટીના ટોપિક ઉપર, સાચી રાજ્ય વ્યવસ્થા ઉપર નિબંધ લખ્યો હશે. આ કોઈ એક ગ્રેટ નિબંધકારનો નિબંધ હોય. કાં તો પછી વિવેચક. વિવેચક એટલે ગુજરાતી સાહિત્ય જે છે એનું ઓવરઓલ વિવેચન કર્યું હોય કે ભાઈ સાચું સાહિત્ય કોને કહેવાય, સાહિત્ય ખરેખર કેવું હોવું જોઈએ, સાહિત્યકારનો કે સાહિત્યનો જે લોકો છે એ લોકોની જનમાનસમાં કે શું રોલ છે, આવી બધી અમુક વાતો કરી હોય. તો આ વિવેચક કોઈ પણ મતલબ લેખક કોઈ પણ વાત લખવા માટે બહુ જ બધા એક્ઝામ્પલ, ઉદાહરણ આપીને કરશે. એટલે જે રેન્ચો વાત કરે છે ને પેલી લાંબી કે મશીન એટલે શું ખબર છે, ડેફિનેશન આપે છે, તો એણે બહુ જ લાંબી લચક વાતો કરી હશે. કારણ કે એનું કામ જ છે સમજાવવાનું. એનું કામ જ છે કોઈ એકને એક વાત ઘૂંટીને રજૂ કરવાનું, કોઈ એકને એક વાત ગોળ ફેરવીને રજૂ કરવાની, કોઈ એકને એક વાત બહુ બધા ઉદાહરણો સહિત રજૂ કરવાની. તો તમને જે ફકરો આપ્યો હશે એમાં મૂળ વાતને સમજાવવા માટે બહુ બધા ઉદાહરણ આપ્યા હોય, બરાબર. મૂળ વાતને સમજાવવા માટે બીજી ઘણી બધી આડ વાતો કરી હોય. એકને એક વાત એક લીટીની જગ્યાએ 3 જ લીટીમાં સેમ ને સેમ વાતને એણે ઘૂંટીને રજૂઆત કરી હોય. તમારે એ સમજવાનું છે અને એ રિપીટેશન કાઢી નાખવાનું છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ અહીંયા એવું લખે છે કે મોટા ભાગે ઇવન હું પણ સ્કૂલમાં જે સમયે સમજ્યો અથવા યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે પણ એક ગુજરાતીનું પેપર આવે, ખાલી ક્વોલિફાઈંગ હોય. એ ક્વોલિફાઈંગ પેપરમાં આવું જ કરતા કે ભાઈ પહેલાં 2 લીટીમાંથી એકાદ લીટી લઈએ, વચ્ચેથી એકાદ 2 લીટી લઈએ, છેલ્લેથી એકાદ 2 લીટી લઈએ. તમે કદાચ એવું જ કરતા હશો સમજ્યા વગર, બરાબર છે. પણ આ નથી જ કરવાનું. ત્રીજું, હજી એક ભૂલ એવી કરતા હોઈએ, આમાંથી કોઈ ઇમ્પોર્ટન્ટ સરસ વાક્ય, કહેવત, તો કોટ કાં તો આમ ચોટદાર વાત લાગે એ આખી લઈ લઈએ કે આ તો મેઇન વાત છે, આ તો મારે અંદર લેવી જ પડે, બરાબર. આવું પણ આપણે ભૂલો કરીએ. પણ આ બધી જ વસ્તુ તમારે ભૂલી જવાની છે. આમાંથી કોઈ જ વસ્તુ નથી કરવાની. ઓકે, શું કરવાનું છે આપણે આગળ જોઈએ. ઓછામાં ઓછો શબ્દોની અંદર રજૂઆત કરવાની છે. એટલા માટે ટૂંકાવેલું સાર, ટૂંકાણ, સંક્ષેપનો મતલબ એવો થાય. ધ્યાનથી વાંચો, શું કહેવા માંગે છે સમજી લો, મૂળ વિચાર એને પકડી રાખો અને મહત્વના મુદ્દાઓ અને ક્રમને જાળવી રાખો. આવશ્યક બાબતો ન ભૂલવાની. શબ્દ સમૂહ આવતો હોય તો એક શબ્દ ઉપયોગ લેવો. ભાષા અર્થમુખ વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરે એવી હોવી જોઈએ. જોડણી, વિરામ ચિહ્નો, ભાષા સજ્જતાનું ધ્યાન રાખવું જોઈએ. શીર્ષક પસંદ કરવું જોઈએ જેમાં આખો ભાવાર્થ આવી જાય, બરાબર, અને આખો સંક્ષેપીકરણ થઈ જાય. એટલે આ તમને ખાલી અમુક ટિપ્સ કહેવા માગે છે. એ ટિપ્સ આપણે અહીંયા જ જોઈ લઈએ. કોઈ પણ સંક્ષેપનો ફકરો ફર્સ્ટ રીડિંગમાં ફાસમ ફાસ એકવાર આખો વાંચી નાખવાનો. તમે આખો ફકરો એકવાર ફર્સ્ટ રીડિંગમાં વાંચી લેશો ને તો ઘણીવાર એવું થશે કે ફકરાની શરૂઆતમાં કંઈક વાત કરી હશે, પણ જેમ તમે અંત તરફ આવતા હશો ને ત્યારે તમને ક્લેરિટી થશે. કદાચ આખો ફકરો વાંચ્યા પછી ક્લેરિટી ના થાય, બરાબર, તો પછી હવે જે એન્ડ વાળો ભાગ છે ને એને 2, 3, 4 વાર વાંચવાનો. એ લગભગ મોટા ભાગના કેસમાં 90% કેસમાં, રેરેસ કેસમાં એકાદ ફકરો જેવો નીકળે કે જેમાં આગળ જ મૂળ વાત કરી હોય. બાકી મોટા ભાગના ફકરા અંદર એન્ડમાં જે વાત કરે ને એ જ ફાઇનલ મૂળ વાત હોય. ફકરો એટલે કોઈ આખું લાંબુ લખાણ છે
20 પેજનું. એ 20 પેજમાં લખાણમાં ફકરો એવી રીતે જ પસંદ કર્યો હોય કે જે ફકરાની રચના આવી રીતે હોય કે જેમાં શરૂઆતમાં કંઈક ઉદાહરણ હોય, એક્ઝામ્પલ હોય અને એન્ડમાં એની મૂળ અને હાર્દવાળી વાત આવતી હોય. બરાબર છે? તો તમારે ના ખબર પડે આખા ફકરાનું હાર્દ શું છે તો એટલીસ્ટ એવું વિચાર કરો કે એન્ડનો 1/3 ભાગ છે એને 2, 3, 4 વાર વાંચો. જ્યાં સુધી તમને એનો હાર્દ મધ્યવર્તી વિચાર નહીં ખબર પડે ત્યાં સુધી તમે સારી રીતે સંક્ષેપીકરણ નહીં કરી શકો. આ પહેલો નિયમ. બીજો નિયમ કે આખા ફકરાની અંદર હવે તમારે એવું વિચારવાનું છે કે આ મૂળ વાત છે, મૂળ વિચાર છે, એ સિવાયની આડ વાતો કેટલી છે. તો પહેલા તો આઈડેન્ટિફાઈ કરીને કાઢી નાખો. બીજું, આ ફકરાની અંદર ઉદાહરણ એક્ઝામ્પલ કેટલા આપ્યા છે કે ભાઈ રામાયણમાં આવું જ હતું, આની અંદર પણ આવું જ હતું, બીજી એક અરેબી કવિતામાં આવું જ હતું. ઓકે, આ બધા જે વાતો છે એ બધી જ વાતો કાઢી નાખો એની અંદરથી. બરાબર. બીજું તમારે એવું વિચારવાનું છે કે આની અંદર શું કહેવાય, શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર, કોઈ બીજી લેંગ્વેજનું કોટેશન, આને રસ્તો બતાડો બહારનો, કોઈ બીજી લેંગ્વેજ માટેનું કોટેશન, બરાબર, અહીંથી બતાડો કાં તો ત્યાંથી બતાડો, ખોલ નાખો ને જતું રહેશે. એ આપણે એક્ઝામ્પલ ફકરાને લઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે ઘણી બધી વાર સ્ટોરી પણ કરી હશે, ઘણી બધી વાર પ્રોપર ક્વિક નાની સ્ટોરી પણ હશે, ઘણી બધી વાર એક્ઝામ્પલ હશે, ઘણી બધી વાર બીજી ભાષાના કોટેશન હશે. આ બધી જ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ કરીને કાઢી નાખવાની છે. આટલું કરશો ને તો ઓટોમેટિક તમારો ફકરો 50% થઈ જશે. બરાબર. બીજું કે આ જે 6થા નંબરનો પોઈન્ટ છે ને એ બીજા એન્ડ તરફ લઈ જાય છે આપણને. બીજા એન્ડ તરફ એટલે શું? એક ભૂલ એવી હોય છે કે ઘણા બધા લોકો ફકરામાં ફકરાના વિચાર એને વાક્યો એને શબ્દો લખી નાખે છે. આ પણ એક ખોટી રીત છે. પણ ઘણા લોકો બહુ વધારે જ્ઞાની હોય, ખરેખર સારું રીડિંગ હોય ને એવું હોય તો એ શું કરે, ફકરાની અંદર જે નથી વાત લખી પણ એ ટોપિક અને સબ્જેક્ટ વિશે જાણે છે. ઉદાહરણ તરીકે લેટેસ્ટ સમયનો કોઈ ફકરો કરો અથવા તો આઝાદી સમયનો ફકરો ગણો. બરાબર, કે ગાંધીજીનો કોઈ વિચાર, ચલો ને ગાંધીજીએ સત્ય વિશે કંઈક કીધું છે કે ગાંધીજી અહિંસા વિશે કંઈક કીધું છે. વ્યક્તિએ ગાંધીજીના અહિંસા વિશેના વિચારો બહુ વાંચેલા છે સારી રીતે, એ ફકરામાં નથી એવી વાતો એને ખબર છે કે ગાંધીજી આવું અને હાચુકલી બોલ્યા જ છે ગાંધીજી, તો એ શું કરશે, એ વાતોય લખશે. હવે આ ખોટી વસ્તુ થઈ. સમજ્યા શું કહેવા માંગીએ છીએ? ફકરામાં જેટલી વસ્તુ છે એ જ લખવાની છે. ઘણીવાર એવું હોય, એવો કોઈ ટોપિક આવે કે જેની અંદર તમે એ આખા ફકરાને વાંચીને તમારું પોતાનું અર્થઘટન કાઢશો, જે અર્થઘટન સાચું પણ હશે, અથવા તો એ ફકરા, એ ટોપિક, એ લેખક, એ જે વાક્ય, એ જે ટોપિક એના વિશે તમે ઘણું એક્સ્ટ્રા જાણતા હશો, પણ એ બધું જ નહીં લખવાનું. આપણે ફકરા પૂરતું જ સીમિત રહેવાનું છે. ફકરાની અંદરની વાત જે છે એ જ વાતને તમારે સારાંશ તરીકે સાર સ્વરૂપે રજૂઆત કરવાની. તો 6થા નંબરનો પોઈન્ટ, અંગત અભિપ્રાય નહીં જ આપવાનો, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન નહીં જ આપવાની કોઈ પણ જાતની. આવું રેર કેસમાં બનશે જ્યારે તમારો ગમતો ફકરો અથવા તો ગમતા વિષયવાળું હશે. આપણે હવે ડાયરેક્ટ પ્રેક્ટિકલ સાથે જ જોઈએ. બરાબર છે? અને આપણે જે પ્રેક્ટિકલ લીધા છે ડાયરેક્ટ એવા લીધા જે એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલા હોય, એટલે આપણને ખ્યાલ આવે જીપીએસસી કેવા ફકરા લે છે. સૌથી પહેલાં ખાલી લેખક જો રવિન્દ્રનાથ ટાગોર, ઓબ્વિયસલી આણે ગુજરાતી નહીં લખ્યું હોય. તમારી સ્માર્ટનેસ એવી પણ હોવી જોઈએ કે તમને લેખકે ખબર હોવો જોઈએ. લેખક કોઈ બીજો વિદેશી લખ્યો છે તો તમને એવી ખબર પડી છે કે આની મૂળ લખાણ નથી, એનું ટ્રાન્સલેશન કરેલું છે. તો આ ટાગોરનું મૂળ લખાણ ના હોય, ટ્રાન્સલેશન કર્યું તો હંમેશા અઘરું જ પડશે, ઉલટાનું તમને અઘરું પડશે. તો આ તો ડબલ અઘરું થઈ ગયું. કાકા સાહેબ કાલેલકર કે બીજા કોઈ લખે શુદ્ધ ગુજરાતી ભાષામાં એ તો અઘરું પડે જ. ઘણીવાર એમને ગુજરાતી ભાષાના શબ્દો જ એવા હોય કે જે અઘરા હોય. બરાબર, પણ આ તો વધારે અઘરું થશે. પોતાનો સાચો પરિચય પામવો એ સહજ નથી. વિધાતાએ જો મારું આયુષ્ય દીર્ઘ ન કર્યું હોત તો મારા સંબંધે સ્પષ્ટ ખ્યાલ પામવાનું પણ ન બની શક્યું હોત. જીવનના એ દીર્ઘ ચક્રપથની પ્રદક્ષિણા કરતાં કરતાં આજે વિદાયની વેળાએ ચક્રને જ્યારે સમગ્ર રીતે જોઈ શકું છું ત્યારે એક વાત મને સમજાય છે કે મારા પરિચયમાં હું કવિ છું, એ સિવાય બીજું કશું કહેવાનું નથી. હું તત્વજ્ઞાની, શાસ્ત્રજ્ઞાની, ગુરુ કે નેતા નથી. માનવને ગમ્ય સ્થાને પહોંચાડવાનો દાવો અમે કરતા નથી. પથિકોની યાત્રાના સહચારી બનવું એ જ મારું કામ, અમારું કામ. માર્ગની બંને બાજુએ જે છાયા હરિયાળીનું જે ઐશ્વર્ય, જે ફૂલ પાંદડા, પંખીના ગીત, એ રસના ભોજ્યના અભાવના પૂર્ણ કરવા અમે અહીં આવ્યા છીએ. બસ આ જ અમારો પરિચય. જે લોકો શંખ ઘંટા વગાડીને મને ઉચ્ચ સ્થાને બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચલું સ્થાન લઈને જ જન્મ્યો છું. વૃદ્ધના કે પ્રમુખના સ્થાને બેસવાના કર્તવ્યમાંથી રમતના ઉસ્તાદે મને મુક્તિ આપી છે. આ ધૂળ, માટી, ઘાસ ને વનસ્પતિ, ઔષધિ એ બધા વચ્ચે હું મારું હૃદય બિછાવી જાઉં છું.
જેઓ માટીના ખોળાની પાસે છે, જેઓ માટીના હાથે ઉછર્યા છે, જેઓ માટીમાં જ ઘૂંટણિયા કરીને આખરે માટીમાં જ વિશ્રામ લીધો છે, તે સૌનો હું મિત્ર છું, હું કવિ છું. રવિન્દ્રનાથ ટાગોર મે બી પોતાની આત્મકથામાં અથવા તો લાઈફના લાસ્ટ મોમેન્ટે આ લેટર લખતા હશે, એવું કંઈક છે ને, બરાબર. હવે આ આખી વસ્તુની અંદર રવિન્દ્રનાથ ટાગોર પોતાનો પરિચય આપે છે, બરાબર, કે ભાઈ હું કોણ છું. પણ પોતાનો પરિચય, પોતાની લાઈફનો સારાંશ આપવા માટે બીજાની ટીકાઓ કરે છે, કે બીજા અમુક લોકો જે બેઠા હોય ને, બરાબર, એ લોકોની ટીકાઓ કરે છે. અમુક જે અંદરના જે વાક્યો છે એના પરિચય માટેના નથી, બરાબર, પણ એ એવું કહે છે કે હું આ નથી, હું આ નથી, હું આ નથી, હું આ નથી, કરે છે ને એવી અમુક વસ્તુઓ, બરાબર. તો એવી બધી વસ્તુ આપણે કાઢી નાખવાની છે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા સુધી તો છે ને ખાલી પૂર્વધારણા જ બાંધે છે કે પોતાનો સાચો પરિચય પામવો. આ પહેલી 3 લીટી તમે વાંચશો ને તો પહેલી 3 લીટીનો સારાંશ એક જ કહેવા માંગે છે કે પોતાનો પરિચય પામવો સહજ એટલે કે ઇઝી નથી. વિધાતાએ લાંબુ આયુષ્ય કર્યું હોય તો જ પામી શકાય, નહીતર ના પામી શકાય, બરાબર. તો એ પોતાની જે પહેલી વાક્ય છે ને એ પહેલા વાક્ય કે પોતાનો પરિચય પામવો અઘરો છે એની માટે એ સબસ્ટેન્શિએટ કરે છે કે કેમ અઘરો છે. તો કે જે 20 વર્ષમાં મરી જાય તો પોતાને ઓળખી જ ના શકે, જે 40 વર્ષમાં મરી જાય પોતાને. બીજું વાક્યની જરૂર નથી. સમજ્યા ને હું શું કહેવા માંગુ છું? ત્રીજું, જીવનના એ દીર્ઘ ચક્રપથની પ્રદક્ષિણા કરતા કરતા વિદાય વેળા ચક્રને સમગ્ર જોઈ શકું ત્યારે મને સમજાય છે કે હું મારા પરિચયમાં કવિ છું, બીજું કંઈ નથી. તો આ બધી વસ્તુ ચક્રમાં ફરતા ફરતા હું એન્ડમાં આવ્યો એટલે હું જોઈ શકું છું, સમજી શકું છું. આ બધી વસ્તુએ કરવાની જરૂર નથી. તો આવી રીતે જ્યારે તમે વાક્યને હાર્દ પકડી લેશો અને બીજી વાર એને સમજવાનો ટ્રાય કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આમાં અડધી વસ્તુ આડ વાતો છે, બરાબર. પછી જે છાયા, ફૂલ પાંદડા, હરિયાળી, પંખીના ગીત, આ બધા જ એક્ઝામ્પલ. હું તત્વજ્ઞાની નથી, શાસ્ત્રી નથી, ગુરુ નથી, નેતા નથી, હું નથી, એ વાક્ય કંઈ જરૂર નથી. પછી આ નીચે પણ જેમ એક્ઝામ્પલ આપે છે બધા, બરાબર, એ બધા ઉદાહરણો પણ જરૂર નથી. તો આપણે પહેલાં એકવાર ખાલી કોઈ ટોપરના માર્ક્સ જોઈએ અને એનું પેલું જોઈએ, બરાબર છે. વિધાતાએ આપેલા દીર્ઘ આયુષ્યના કારણે હું જીવન દીર્ઘ ચક્રને સમગ્ર રીતે જોઈ શકવા સક્ષમ છું. ઓકે, હું માત્ર કવિ છું, તે જ મારો પરિચય. ક્લિયર? તો પહેલા 3 કે 4 વાક્યોને એણે 2 નાના શોર્ટ વાક્યો, આ આઈડિયલ બેસ્ટ જવાબ નથી હો, હું તમને ખાલી કહું છું કે ભાઈ ટોપરે શું લખ્યું. આને લખવાની 1000 રીત હોય, તમારી રીત અલગ હોય, મારી રીત અલગ હોય, પણ આપણે સંક્ષેપીકરણમાં સાર લેવાની રીત જોઈએ છીએ કે જે ટોપરે જે આ પેપર, જેનું પણ પેપર છે એણે જે લખ્યું છે એ, બરાબર છે, એમણે અહીંયા ચોખ્ખા શબ્દો લીધા છે. હું તમને એવું સજેસ્ટ કરીશ કે જ્યાં સુધી તમારી પાસે સારું ગુજરાતી ભાષાનું કૌશલ્ય છે તો બને ત્યાં સુધી ફકરાના સીધા શબ્દો ના લો, બરાબર. તમે એ શબ્દોને બીજી ભાષામાં સમજાવો. જેમ કે વિધાતાએ આપેલા દીર્ઘ આયુષ્યને, તો એક એક્ઝામ્પલ આપું. ફકરામાં વિધાતા શબ્દ લખ્યો હોય તો તમે ભગવાન લખો, દીર્ઘ આયુષ્યની જગ્યાએ લાંબુ આયુષ્ય લખો, લાંબી ઉંમર લખો. તમારે તમારા ભાષા કૌશલ્યમાં આ જ વાતને રજૂ કરવાની છે. એમાં તમે આખી ભાષા બદલી નાખો, એક શબ્દની જગ્યાએ બીજો સમાનાર્થી શબ્દ વાપરો, બધું જ ચાલશે કમ્પ્લીટ. હજી આનું એક બેસ્ટ અને શ્રેષ્ઠ એક્ઝામ્પલ તમને આપું કે તમે કોઈ પણ સારું ઇંગ્લિશ મૂવી જોઈને આવ્યા હોય, બરાબર, અને એ સારું લેટેસ્ટ, જેમ કે પેલી એવેન્જર્સ મૂવી, મેં તો નહીં જોયું એવેન્જર્સ, એકાદ એવું જ સિરીઝવાળું હશે જે મને નહીં ખબર, પણ તમારામાં જેણે એવેન્જર્સ જોયું, જેણે એવેન્જર્સ વિશે સાંભળ્યું, એમાં બધા ઓલા હીરો ભેગા કરે ને, પેલો સુપરમેને આવે ને ડાર્ક મેન બ્લેક, પેલો આવે કોણ છે, આયર્ન મેન ને એન્ટમેન ને આ મેન ને અમેરિકન મેન. તો ધારો કે તમે એ એવેન્જર્સ મૂવી જોઈને આવ્યા, હવે તમારે એવેન્જર્સ મૂવી તમારે કોઈને સમજાવવું છે તો તમે શું કરશો? એવેન્જર્સ મૂવીમાં વચ્ચેના બધા જ એક્સ્ટ્રા સીન કાઢી નાખશો. કેટલા એક્સ્ટ્રા સીન્સ હોય ને કે લોકો પ્લાનિંગ બનાવતા હોય તો એક જગ્યાએ બેસા જાય ને એનું કન્વર્ઝેશન, તો એ કન્વર્ઝેશન જ તમે કાઢી નાખો. તમે ડાયરેક્ટ જ એવી વાત કરો કે એક બીજો ગ્રહ છે ને એમાં થેનોસ હતો ને થેનોસને આ થયું, થેનોસ પછી અહીંયા બાંધવા આવ્યો ને આ લોકો હરાઈ નતા આગતા ને 4 જણા ભેગા થયા, જે પણ કંઈ એ પાછું તમારી ભાષામાં હશે, એની ભાષામાં નહીં હોય. સેમ વસ્તુ આખી આ વાત કે સ્ટોરી તમારે સમજવાની છે. એ આખી વાત કે સ્ટોરીને વચ્ચેની આડ વાતો કમ્પ્લીટલી કાઢી નાખવાની છે અને તમારે તમારી જ ભાષાની અંદર સંપૂર્ણપણે એને સમજાવો. સૌથી સિમ્પલ લોજિક. તો ભગવાને આપેલા લાંબા આયુષ્યના કારણે જ જીવનને કોઈ વ્યક્તિ સમજી શકે છે. થયો આજ સાર કે ભગવાને લાંબા આપેલા, હજી એની અંદર જ ટૂંકાણપૂર્વક લખવું હોય કે જીવનને સમજવું અઘરું છે, પરંતુ લાંબા આયુષ્યના કારણે હું મારા જીવનને સમજી શક્યો છું, એ મુજબ માત્ર કવિ છું. હજી શોર્ટ થયું, 4 વાક્યો ભેગા થઈ ગયા, જેમાં મેં પહેલું લઈ લીધું, બીજું લઈ લીધું, ત્રીજું લઈ લીધું.
તો સંક્ષિપ્તીકરણની આ જ કળા છે. 3 કે 4 વાક્યને તમારે એક જ લાઈનમાં લેવાની છે કે જીવનને સમજવું અઘરું છે, પરંતુ મારા લાંબા આયુષ્યના કારણે હું મારી જાતને સમજી શક્યો છું, એ મુજબ હું માત્ર કવિ છું. હજી નીચેના બીજા 3 વાક્યો કે 4 વાક્યો એને ભેગા કરીને એક જ વાક્યમાં રજૂઆત કરવાની, વચ્ચેના એક્ઝામ્પલ્સ બધા કાઢી નાખવાના. હું તત્વજ્ઞાની ગુરુ નેતા નથી, આ લખવાની કોઈ જરૂર નથી, કારણ કે હું શું છું એ કહી દીધું છે મેં. બરાબર. અમે લોકોના મંજિલ સુધી પહોંચવાનો દાવો નથી કરતા, તે તો માત્ર યાત્રાના સહચારી બનીએ છીએ. જે લોકો મને ઉચ્ચ સ્થાને બેસાડવા ઈચ્છે છે તેમને જણાવી દઉં કે હું આ બધા કર્તવ્યથી મુક્ત. એટલે આ નીચેનો ફકરો લીધો, બરાબર, અહીંયા આવી ગયા. પણ હવે અહીંયાથી આપણે કરીએ. અહીંયા સુધી તો મેં સમાઈ દીધું એક જ વાક્યમાં, હું તત્વજ્ઞાની નથી, ગુરુ નથી. હવે આપણે આગળનું વાક્ય જોઈએ. માનવને ગમે સ્થાને પહોંચાડવાનો દાવો અમે કરતા નથી. પથિકોની યાત્રાના સહચારી બનવું એ જ મારું કામ છે. માર્ગની બંને બાજુએ છાયા, હરિયાળી, ઐશ્વર્ય, ફૂલ, પાંદડા, ગીત એ રસના ભોજ્યમાં અભાવ પૂર્ણ કરવા અમે આવ્યા જ. બસ આ મારો પરિચય. તો આ તો છે ને એક્ઝામ્પલ છે. એ શું કહેવા માગે છે કે ભાઈ મારો રોલ કે એ શું છે કે મારો રોલ કોઈ પણ વ્યક્તિને આમ મુક્તિ અપાવવાનો નથી. કારણ કે બહુ જ્ઞાની લોકો બધા મુક્તિ અપાવે ને કે માણસને ગમ્ય સ્થાને પહોંચાડવાનો દાવો નથી કરતો કે હું માણસને મુક્તિ અપાઈ દઉં, એને જ્ઞાન આપી દઉં, એને આ કરી દઉં, એને તે કરી દઉં. એવું કોઈ મારું કંઈ કામ જ નથી કે ભાઈ. એટલા માટે જ કહે છે ને હું તત્વજ્ઞાની નથી, ગુરુય નથી. આ બધા કામ તો કંઈ ગુરુના છે કે ગુરુ એવો દાવો કરે કે હું ભવસાગરમાંથી મુક્ત કરાવી દઉં, આ કરાવી દઉં, તે કરાવી દઉં. તો કે ભાઈ હું એવો કોઈ પ્રકારનો દાવો કરતો નથી. હું તો શું કરું છું કે માણસે જન્મ લીધો છે અને મર્યો છે, એ આખા માણસની જે પથ છે એની અંદર હું એનો સાથી છું. તો કે હું શું કરું છું તો કે હું કવિ તરીકે એનું મનોરંજન કરું છું. કવિ તરીકે મારા જે પ્રતિભાવો છે આ હું અંદરની વાત કરું છું તમને સમજાવવા માટે, કારણ કે મેં વાંચેલું છે આ બધી વસ્તુ રવિન્દ્રનાથ ટાગોર વિશે, એટલે મને ખ્યાલ છે કે શું કહેવા માગે છે. પણ જસ્ટ સાદી ભાષામાં જ આપણે કહીએ રવિન્દ્રનાથ ટાગોર એવું કહેવા માગે. તો એ એક્ઝામ્પલ આપે છે. તો હું કોણ છું તો કે હું પંખીનું ગીત, ફૂલ, પાંદડા, હિરવાળી, ઐશ્વર્ય, આ બધું શું કરે છે? આ બધાનું કામ શું છે તો કે માણસનું મનોરંજન કરવાનું છે. બરાબર. તો મારું કામ માત્ર એટલું જ છે, માણસનું મનોરંજન કરવાનું જ કામ છે. સાથી તરીકે એના ભવસાગરમાં માણસને મુક્તિ અપાવવાનું મારું કામ નથી. એ તો ગુરુનું ને એ બધા જે બની બેઠેલા એનું કામ છે. આખાનો સાર એક જ થાય. આખાનો સાર એવો થાય સિમ્પલ કે ભાઈ આ જે ગમ્ય સ્થાને પહોંચાડવાનું કે બધું છે ને, તો કે મનુષ્યને મુક્તિનો માર્ગ બતાવવાનું કાર્ય મારું નથી. હું તો આ ભવસાગરમાં મનુષ્યનો એકમાત્ર સાથી છું, આવું કહી શકાય. એ ફરી પાછું એક જ લાઈનમાં થઈ ગયું એમનું. જે લોકો શંખ ને ઘંટા વગાડીને ઉચ્ચ સ્થાને બેસાડવા ઈચ્છે છે એમને હું કહી શક્યું હું નીચ સ્થાને જન્મ્યો છું, વૃદ્ધ કે પ્રમુખના સ્થાને બેસાડવાના કર્તવ્યમાંથી મને મુક્તિ આપી છે, આ બધા વચ્ચે હું બેસો છું, આ બધી વસ્તુ હું સૌને પ્રિય છું. એટલે એ પોતાની કે હું બહુ સામાન્ય માણસ છું, મને કોઈના લીડર કે ગુરુ કે મહાન બનવાનો કોઈ શોખ નથી. આખા ચારે ચાર વસ્તુનું એ જ સાર છે. બરાબર. અને છેલ્લે આ જે વાક્ય કહે છે હું તો સૌનો મિત્ર છું, હું કવિ છું, એ ફરી પાછું રિપીટ કરે છે સાવ છેલ્લે. આમણે લખ્યું છે કે જે લોકો મને ઉચ્ચ સ્થાને બેસાડવા ઈચ્છે છે તેમને જણાવ્યું કે આ કર્તવ્યમાંથી મુક્ત. મને ઉચ્ચ સ્થાનના બદલે પ્રકૃતિ, માટીનો ખોળો, ઘાસ, વનસ્પતિ ગમે છે. જે લોકો માટીમાં વિશ્રામ કરે છે તેમનો હું મિત્ર છું. એટલે એમણે એ શબ્દો લખ્યા. એટલે એમનો કહેવાનો મતલબ ધૂળ, માટી કે એવું નથી. એમનો ખાલી સિમ્પલ લખવાનો બરાબર પ્રકૃતિ માટે કંઈક તો વાત કરવી પડે ને. બરાબર. તો એમનો કહેવાનો અર્થ સિમ્પલ એવો છે કે ભાઈ મારે ઉચ્ચ સ્થાને બેસવાનો કે કોઈના ગુરુ બનવાનો શોખ નથી. બરાબર છે. હું તો પ્રકૃતિનો માણસ છું અને જે બીજા પ્રકૃતિના માણસો છે બરાબર હું એનો મિત્ર છું. સિમ્પલ, ક્લિયર. થોડું અઘરું હતું એટલા માટે આપણે શરૂઆત જ અઘરાથી કરી. સહેલું આવશે તો મારે તમને કંઈ શીખવાડવું જ નહીં પડે. તમે બેઝિક નિયમોથી અને બેઝ પર તમે સહેલું સાવ કરી લેશો. આગળ એક્ઝામ્પલમાં આપણે એવા સહેલાઈ જોઈશું કે જેમાં લાંબા ઉદાહરણ આપ્યા હોય જે તમે ડાયરેક્ટ વાંચીને સમજો કે આ ઉદાહરણ કાઢી જ નાખવાનું છે. આપણે પહેલું જ આની પહેલાંનું જે મેં લેક્ચર લીધો ને તમે જોજો, તમારી પાસે એક્સેસિબલ હશે. આગલા લેક્ચરની અંદર જે પીપીટી બનાવી હતી એની અંદર શરૂઆતમાં સહેલા હતા, એટલે આજે મેં પછી આ થોડી ચેન્જ કરાવડાવી. મેં કીધું શરૂઆતમાં જ અઘરા નાખો કે જેની અંદર કંઈ ખ્યાલ જ ના આવે કે એક્ઝામ્પલ શું છે, ઉદાહરણ શું છે, આખા ફકરાનો સાર શું છે. કારણ કે છેલ્લા 2-3 વખતથી ફિલોસોફિકલ પૂછાય છે, ગીતાની વાતવાળો, બરાબર, આવો કોઈ અધ્યાત્મના રિલેટેડ પૂછાય છે. એ જ્યારે આવશે ત્યારે 100% અઘરો થઈ જશે તમારા માટે. આ છે ને કોઈ વિવેચનનું છે. બીજો અઘરા પ્રકારનો કયો તો વિવેચનવાળો. વિવેચન એટલે શું થયું કે ભાઈ ગુજરાતી કે કોઈ પણ સાહિત્યની અંદર સાહિત્યકાર હોય જે કવિતા લખે એને કવિ કહેવાય, બાકી લેખક કહેવાય,
એમાં નવલકથાકાર હોય, નવલિકાકાર હોય, નાટ્યકાર હોય, આ બધા હોય. હવે આ બધાએ જે કૃતિ કે જે રચના કરી છે એનું વિવેચન કરે, બરાબર, ક્રિટિક કરે, મૂલ્યાંકન કરે કે ભાઈ આ બરાબર છે કે નહીં. તો આવા જે વિવેચક હોય એ વિવેચક ક્યારેક ખાલી ને ખાલી કોઈની કૃતિનું જ વિવેચન કરે. કોઈક વિવેચક હોય એ કૃતિ નહીં, ઓવરઓલ ગુજરાતી સાહિત્યનું વિવેચન કરે. ખાલી એવું કે ભાઈ ગુજરાતી સાહિત્યની કવિતાઓ કઈ બાજુ જઈ રહી છે, તો કે ભાઈ હવે તો કવિતાઓમાં કોઈ સાર જ નથી. ગુજરાતી સાહિત્યની કવિતાઓ તો કે નિરાશાવાદ તરફ જઈ રહી છે, નિરાશાની જ વાત થઈ રહી છે, એમાં આશાવાદનું કિરણ જ નથી, બરાબર. અથવા તો કોઈ નવલિકા કે નવલકથા હોય તો એની વાતો કરે કે ભાઈ નવલિકા કે નવલકથામાં તો કોઈ મૂલ્ય જ નહીં સરતો, અર્થ જ નથી સરતો, એ આ પેઢી જે વાંચે છે એને ગેરમાર્ગે દોરે છે. આ બધું મૂવીનું ક્રિટિક હોય ને, જે મૂવીનું કે ભાઈ મૂવીમાં આ નથી, એમ આનું પણ ક્રિટિક હોય. તો હવે જે તમને ફકરો પૂછાય, કયો ફકરો પૂછાય? તમને એવો ફકરો પૂછાય જે ઓવરઓલ ગુજરાતી સાહિત્ય વિશે કંઈક કહેતું હોય, અને હંમેશા અઘરું જ પડે, અને બહુ જ અઘરું પડે. હું પોતે ગુજરાતી લિટરેચર મારો યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ છે, મેં બહુ ડિટેલમાં વાંચ્યું છે, તેમ છતાંય મારે કોઈ વાર એ સેમ જીપીએસસીમાં પૂછાયેલો ફકરો હું તમને ક્યારે સોલ્વ કરાવતો હોય ક્લાસમાં, મારે એને 2 વાર 3 વાર વાંચવો પડે. એટલે તમે મેન્ટલી પ્રિપેર્ડ રહો. અને આવા અઘરા હશે ને એમાં જ પેપર ચેકર તમારું પાણી માપી લેશે કે તમને શું ખબર પડે છે સાહિત્યની. અહીંયા લખે છે કવિને, આ કોણ લખે? પહેલાં તો સુરેશ જોશી. સુરેશ જોશી એ ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વિવેચક. સુરેશ જોશીની તમને બીજી કોઈ ફકરો મળી ગયો ને તો એ ફકરામાં તો ગુજરાતી જેવું લખશે કે તમને ખબર જ નહીં પડે કે આ શું કહેવા માગે છે. ગુજરાતી ભાષાના શબ્દો જ એવા વાપરશે કે જે શબ્દો જ તમને નહીં ખબર પડે. તો સુરેશ જોશી બહુ મોટા વિવેચક હતા. એટલા મોટા હતા કે આધુનિક યુગની શરૂઆત જ એણે કરી. આધુનિક યુગની શરૂઆત એટલે કોઈ આમ એક્ઝેક્ટ એવો ના હોય કે ભાઈ 1 જાન્યુઆરી 1956 આધુનિક યુગ, પણ અમુક સમય પછી આખા સાહિત્યની દિશા બદલાતી હોય, બરાબર છે. તો પહેલાં નર્મદ અને દલપતરામ આ બંને 1850 આસપાસ પહેલાં મધ્યકાળ હતો ગુજરાતી સાહિત્યનો, જેમાં બધું પદ્યમાં જ લખાતું, કોઈ ફકરામાં કે કોઈ ગદ્યમાં લખાતું નહીં કોઈ વસ્તુ. આ બંને પહેલાં આયા એણે લખવાનું શરૂ કર્યું. એ પછી ગોવર્ધનનાથ ત્રિપાઠી, જેને સાક્ષર યુગ કહેવાય, જેમાં મોટાભાગના નવી યુનિવર્સિટીઓ 1856માં બનાવી હતી ને, એમાંથી જે ગ્રેજ્યુએટ થઈ નીકળ્યા ને એ બધાએ જોરદાર લખવાનું શરૂ કર્યું, બરાબર. એ પછી જે આવ્યું એ ગાંધી યુગ, કારણ કે ગાંધીજીનો પ્રભાવ હતો, આઝાદી ઉપર હતો, લખાણ ઉપર હતો. બધા લોકો ગામડાની વાતો લખવા મળ્યા, બધા લોકો સ્ત્રીઓની વાતો લખવા મળ્યા, બધા લોકો આઝાદીની વાતો લખવા મળ્યા, બધા લોકો ગ્રામ સેવા, ગાંધીજીના મૂલ્યો વિચારો છે ને એ વાતો લખવા મળ્યા બધા લોકો. તો એ ગાંધી યુગ હતો. પછી અનુગાંધી યુગ થોડાક સમયવાળો, અને પછી 1956થી આધુનિક યુગ શરૂઆત કરવાવાળા સુરેશ જોશી. તો સુરેશ જોશી મોટા ભાગે શેની વાતો કરતા હશે? તો સુરેશ જોશી મોટા ભાગે, આ સિવાય બીજી તમને હિન્ટ આપું છું, સુરેશ જોશી એવી વાતો કરતા હશે કે જેની અંદર સુરેશ જોશી માણસ બદલાઈ ગયો, સમય બદલાઈ ગયો, દેશ બદલાઈ ગયો, રાજનીતિ બદલાઈ ગયો, આ બધી વાતો કરતા હશે. કારણ કે ભારતને આઝાદી મળી એ પછી એક હાઈ હોપ ને હાઈ મૂલ્યો પર બધા માણસો એમાંથી બહાર નીકળ્યા હતા, બરાબર. પણ 5-10 વર્ષની અંદર એણે વિશ્વયુદ્ધ જોઈ લીધું, માણસનું અસલી ચહેરો જોઈ લીધો, નરસંહાર જોઈ લીધો, પોલિટિક્સની અંદરનું કરપ્શન, બરાબર, શહેરીકરણ. આ બધા ગામડેથી આવ્યા હતા, મુંબઈ બધા રહેવા ગયા, શહેરીકરણ એની અંદર એ લોકોએ બધું. તો એ લોકો આવી બધી જ વાતો કરશે, નિરાશાવાદી વાતો. એમાં ઉદાહરણ નિરાશાવાદી હશે કે ભાઈ એક કુંડાની અંદર મેં અણુબોમ્બ વાવ્યો, એ ગુલાબની જ વાત કરે પણ ક્યાંય ગુલાબ વર્ડ જ નહીં લખે. એક કુંડામાં અણુબોમ્બ વાવ, છેક સુધી અણુબોમ્બ, પણ અંતે તમારે એવું વિચારવાનું કે આ તો ગુલાબની વાત કરે. તો આવી બધી વાતો ઘણી લખશે. અણુબોમ્બ આવ્યો એટલે કોઈ વાત બે હોય ને કે એની અંદર આપણને જો એને અણુબોમ્બ જ વિચારી વાંચે તોય સાચી વાત હોય, કે ટોણો મારતા હોય કે ભાઈ આખું વર્લ્ડ એ વેપનાઇઝેશન તરફ જઈ રહ્યું છે, પણ એને પોઝિટિવ વિચારો તો પોઝિટિવ એ લાગે. તો આ આપણે મેં તમને કીધું એ પ્રમાણે તમે વિચારશો એટલે તમને ખ્યાલ આવશે કે સુરેશ જોશી શું કહેવા માંગતા. કવિને કોઈ નિમિત્તે કશીક સંવેદના થઈ એ ઉત્કટ, અસાધારણ, ચમત્કારિક જ હોવી જોઈએ એવું પણ નથી, બરાબર. એને પરિણામે વ્યવહારમાં એ અમુક કાર્ય કરવા પ્રવૃત્ત થયો. એ કાર્યમાં પ્રવૃત્ત હતો તે દરમિયાન કે એ કાર્ય પૂરું થયા પછી નિરપેક્ષ ભાવે તાટસ્થ્યથી એ સંવેદના પર નજર એ નાખે ત્યારે વ્યક્તિગત પ્રયોજનથી નિરપેક્ષ રહી સાધેલા આ પ્રકારના એબ્સ્ટ્રેક્શનથી એ સંવેદનનું નવું જ રૂપ એ જોવા પામે છે. અહીંયા આખું એક વાક્ય પૂરું થયું. તો વિવેચકોની બીજી એક ખાસિયત, કોમા કરીને લાંબા વાક્યો લખશે. એ સંવેદન રસાનુભૂતિના પ્રાથમિક બીજાણુ એસ્થેટિક મોનાડ રૂપે ક્રિયાશીલ બને છે. ચેતનામાં એને સ્ફોટ થતાં એ વિશિષ્ટ પ્રકારની શક્તિ મુક્ત થાય છે. એ પરિણામે એ બીજાણુ
નું પંચીકરણ જ નહીં પણ સહસ્ત્રીકરણ થાય છે. એ આ પ્રકારના એથી વિરુદ્ધ પ્રકારના પૂરક, સમર્પક, વિરોધી, સંઘર્ષાત્મક એવા બીજા ચિત્તમાં સ્મૃતિના ધૂંધળા પ્રદેશમાં વિક્ષેપિત નિરવયી રૂપે પડેલા કેટલાક સંવેદનોના મંડળને પોતાના તરફ આકર્ષે છે. આ પરિવેશમાં એ મૂળ સંવેદનનું એક નવું જ સ્વરૂપ પ્રગટ થાય છે. આ રૂપમાં વ્યાપ્તિ છે, સઘનતા પણ છે, સાદૃશ્ય છે, વિરોધ પણ છે, સંવાદ છે, સંઘર્ષ પણ છે. આ બધા એકીકાર સાથે સાક્ષાત્કાર થાય એ પ્રકારની ભાષામાં એણે ઉપજાવવી પડે. એટલે આ ફકરા આખું શું કહેવા માગે છે ખબર છે? કે સાહિત્યકારે સાહિત્ય સર્જનમાં કેવી ભાષા વાપરવાની છે, તો કે આવી ભાષા વાપરવી પડે. ઓકે, તો આ બધા જે બહુ જ મોટા લેવલનું સાયન્સ ત્યારે ડેવલપ થઈ હતું ને, એટોમિક બોમ્બ વડવા, જો અણુ, બીજાણુ, આ બધી વાતો કરી હશે ત્યારે એટોમિક સાયન્સ બહુ પ્રચલિત હતું. બરાબર, તો સાયન્સવાળી વાતો, એના આ જે આખી વાતો કરે છે ને એ એક્ઝામ્પલ સાયન્સનું આપીને કહે છે કે માણસના મગજમાં વિચાર કેવી રીતે ઉદ્ભવવો જોઈએ. તો કે જેમ અણુમાં વિસ્ફોટ થાય અને બહુ બધા અણુઓ બને છે ને, તો એ ઉદાહરણ આપ્યું છે આપણે. તો હવે ઉદાહરણ એવા જ આવે અત્યારના સમયના. ક્લિયર? તો આ રિયાલિટી છે, એક્ઝામમાં પૂછાયેલો સવાલ છે, આ એક્ઝામ છે, આવી તૈયારી કરવી પડે, આવા સવાલોના જવાબ આપવા પડે, તો અને તો જ એક્ઝામ પાસ થવાય. બરાબર, યુટ્યુબની અંદર કે બીજા કોઈ ફેકલ્ટી, ગુજરાતી લિટરેચરવાળા કે બીજા કોઈ ક્લાસવાળા જે બી માણસો તમને લેક્ચર લેતા હશે, આપતા હશે, પપલું જેવા 4 ફકરા સોલ્વ કરાવતા હશે, તમને આનંદ આવતો હશે કે સાહેબે સંક્ષેપીકરણ મને સમજાવી દીધું. બરાબર, અને એક્ઝામમાં જઈને આ ફકરો તમારે ફેસ કરવો પડશે. આ રિયાલિટી છે. મારો એ સ્વભાવ છે, ડે 1થી હું તમને આ જ વસ્તુ બતાવું અને એના માટે જ પ્રિપેર કરું. પપલું જેવો સવાલનું સંક્ષેપીકરણ કરવું તો મારી શું કોઈની તમારે જરૂરત નહીં ને. ગુજરાતી લિટરેચર ભણાવવાનું જ ના હોય. આ ક્યાં ભણાવવાનું હોય? ફકરા પરથી જવાબ કેમ લખવાનું, વિચાર વિસ્તાર કેમ લખવાનું, સામાનાર્થી વિરુદ્ધાર્થ, આવા ક્વેશ્ચન કેમ ટેકલ કરવા, એ જ તમારે કરવું પડશે. એ તમારે ક્યારે થશે? જ્યારે તમે આવા મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરશો. બરાબર, જાતે તમે જૂના પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન સોલ્વ કરશો. મારા અમુક લેક્ચર જો, આની બીજી એક રીત એવી છે કે હું તમને સંક્ષેપીકરણના 5 લેક્ચર ના લઈ શકું, પણ મેં ભૂતકાળમાં 5 લેક્ચર લીધેલા છે. 5 નહીં 10 લેક્ચર લીધા હશે અલગ અલગ બેચોમાં. એ મારી 2019ની બેચ પણ હોય એક્ઝામ્પલ તરીકે, તો એમાં સંક્ષેપીકરણનો તો તમને લાગુ પડે જ છે ને. એમાં મેં કદાચ અલગ એક્ઝામ્પલ સોલ્વ કર્યું હશે. તો એવું કંઈક તમારે કરવું જોઈએ કે મારા કે બીજા કોઈના આવા તમને લેક્ચર જ્યાં સારા મળે, જ્યાં અઘરા સોલ્વ થાય છે, બરાબર, એવા તમારે મેક્સિમમ લેક્ચર જોવા જોઈએ. તો તમે કહેતા હોય તો બીજા જ જૂની જે ગુજરાતીની બેચો છે એ બધાનું એક્સેસ તમને આપીએ. એમાં તમે સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર કે આ બધા જે અઘરા ફોર્મેટ છે એને તમે 2-3 વાર જુઓ, એના એક્ઝામ્પલ 2-3 વાર સોલ્વ કરો અને તમે જાતે બીજા 2-3 વાર એક્ઝામ્પલ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો વિધિન ટાઈમ લિમિટ. પછી એના મોડેલ આન્સર જુઓ. કોઈ પણ ચોપડીમાં ફકરો વાંચશો અને એનું સંક્ષેપ વાંચશો તો કંઈ થશે જ નહીં. વાંચવાથી ના થાય, જાતે નોટ પેન ઉપાડીને લખવાથી જ થાય. અને 2 જણા એકબીજાનું ચેક કરો તો એને આખા ભાષા અલગ હશે, તમારી ભાષા અલગ. એની સમજણ પ્રમાણે હારદા હશે, તમારી સમજણ પ્રમાણે હારદા હશે. એની સમજણ પ્રમાણે આ એક્ઝામ્પલ જે કાઢવું પડે, તમારી સમજણ પ્રમાણે એક્ઝામ્પલ નથી, ના કાઢવું પડે. ઓકે, તો આપણે જે કોઈ ટોપરે શું લખ્યું છે એ જોઈએ. એક અનુભવને પ્રમાણે કવિ કાર્ય કરીને જ્યારે એ અનુભવ તરફ જોવે ત્યારે નવું રૂપ પામે. આવી કેટલી સંવેદનાઓ ભેગી થઈને ઘર્ષણ ઉત્પન્ન કરે અને પોતાના રૂપ બદલતી રહે. અનેક પ્રકારની શક્તિઓને એક સાથે અનુભવ થાય તેવી સાક્ષ્ય શક્તિ કવિને, તેવી ભાષા શક્તિ કવિને ઉપજાવવી પડે. કેટલું શોર્ટ, સ્વીટ અને સરસ લખ્યું. અને આ પરફેક્ટ જ છે, માર્ક્સ નથી લખ્યા. હું આનું માર્ક્સ, કારણ કે જે લખ્યું છે એટલે મિનિમમ આના 6 થી 8ની વચ્ચે હશે 10માંથી. તો હવે આ એક આન્સર જોઈને પહેલું ટિપ્સ તમારા માટે. ઘણા લોકો પેલું 1/3 કરતા હોય, 300 શબ્દો 1/3, તો કે 100 શબ્દ કરવા પડે ને પાછા અહીંયા કૌંસમાં લખે પણ કર્યા 100, અને પેલા મૂળ 300 ને તેને આનંદ આવે કે ઓકે જો હું એક્ઝેક્ટ પાસે પહોંચ્યો. કોઈ વસ્તુ આને લાગુ નહીં પડતું, કોઈ માર્ક્સ નહીં લાગુ પડતા. પહેલી વાત. બીજી વાત, હવે મૂળ ઇમ્પોર્ટન્ટ વાત, જે હવે તમે જ્યારે નેક્સ્ટ કોઈ લખો ત્યારે તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. હું પેપર ચેકર છું, બરાબર, અને હું પેપર ક્યારનો તપાસી રહ્યો છું. હું પેપર તપાસી જ્યારે પેપર મારા હાથમાં પહેલી વાર આવ્યું ને, તપાસવા ગયો ને, ત્યારે જ મેં આખું પેપર એક ઉપલી નજરે જોયું છે. બરાબર, ત્યારે ઉપલી નજરે મેં નિબંધ કયા પૂછાણા એ જોયા છે, બધું જ જોયું છે. ત્યારે મેં એકવાર આ ફકરો વાંચ્યો છે, પછી મેં આ ફકરો વાંચ્યો જ નથી. કોઈ પેપર ચેકર, દરેક સ્ટુડન્ટનું, એને કેટલા સ્ટુડન્ટ ચેક કરવાના? 1500, 2000, 2500? શું દરેક સ્ટુડન્ટનું વિચાર વિસ્તાર કે દરેક સ્ટુડન્ટનું આ સંક્ષેપીકરણ ચેક કરતા પહેલા એ ફકરો જોશે? કોઈ દિવસ ના જોવે. એ ડાયરેક્ટ આ જ ફકરો જોવાના છે. ક્લિયર? પહેલું તમારા મગજમાં.
હવે આ ફકરો બરાબર છે કે નહીં એ કેમ ખબર પડે? તો સૌથી પહેલી વસ્તુ, આ ફકરો પોતે જ આખું વાક્ય કે આ સેન્ટેન્સ કે આ 4 વાક્યો પોતે જ કંઈક મિનિંગ ઉપજાવનારા હોવા જોઈએ. તમે બખડ જંતર કરીને જોડ તોડ કર્યું છે પણ આનો મિનિંગ જ નથી થતો, એન મતલબ એને વાંચવામાં અધૂરપ લાગશે. સમજ્યા ને? પહેલી જ વાત, આનો પણ કંઈક મિનિંગ તો સરતો હોવો જોઈએ ને. હું આગળનો ફકરો નથી વાંચતો, હું ખાલી આ જ વાંચું છું, કંઈક તો મિનિંગ થવો જોઈએ ને. મિનિંગ એવો થવો જોઈએ કે ભાઈ કોઈ પણ સાહિત્યકાર છે, કોઈ પણ સાહિત્યકારને કોઈ વિચાર ઉદ્ભવે, એ વિચારના આધારે સાહિત્યકાર પોતાનું કાર્ય કરતો હોય, એ કાર્યને અંતે એનો જે મૂળભૂત વિચાર છે એ વિચાર મલ્ટીપ્લાય, અત્યારે હું બીજી ભાષા વાપરું છું તમને સમજાવવા માટે, એ વિચાર મલ્ટીપ્લાય થઈને એના મગજમાં બીજા હજારો વિચારો આવે. આ જે વિચારોનો વિસ્ફોટ થાય, આ વિચારોના વિસ્ફોટ થયાના અંતે પછી જ્યારે એને કોઈ એક સ્પંદન થાય, બરાબર, શરૂઆતમાં જ લખ્યું છે ને, કોઈ એક સ્પંદન, કોઈ એક અનુભૂતિ, કોઈ એક સ્પાર્ક, બરાબર, અને હવે એ જ્યારે કોઈ સાહિત્ય સર્જન કરે, આ પ્રકારની ભાષા એનામાં હોવી જોઈએ. તો આ હું જે વાક્ય બોલ્યો એનો કંઈક અર્થ છે, એક આમ લિંક બેસે છે, તો તમારું આનું એક અર્થ અને લિંક બેસવી જોઈએ, પહેલી વાત. બીજી વાત, આગળના 50, 100, 500 જણાએ જે લખ્યું છે, બરાબર, એના રિલેટેડ હોવું જોઈએ હાર્દ. કારણ કે એને તો ખબર છે કે હાર્દ શું છે, તો કે હાર્દ એવો છે કે વિચાર અને વિચારના બેઝ પર એક સ્પંદન. તો હાર્દ આવો જ કંઈક હોવો જોઈએ. ક્લિયર? બરાબર. ત્રીજું, એને હવે એટલી ખબર છે કે ભાઈ આની અંદર ઉદાહરણ ના હોય તો તમારે ક્યાંય કોઈ ઉદાહરણ નહીં વાપરવું. ઉદાહરણ વાપરો એટલે એ નેગેટિવ થયું. આટલી વસ્તુ તમારામાં હોવી જોઈએ. બરાબર છે? તો આપણે હવે ફરથી વાંચીએ. હવે આપણને ખ્યાલ આવશે કે શું કહેવા માંગે. આ વચ્ચેનો આખો ભાગ છે, આખો ભાગ એક એક્ઝામ્પલ જ છે. બરાબર છે? કવિને કોઈ નિમિત્તે કશીક સંવેદના થઈ, ઉત્કટ કે અસાધારણ ચમત્કારિક સંવેદના, સાદી હોય, નોર્મલે હોય, એવું નહીં ચમત્કારિક સંવેદના. બરાબર? કવિને કોઈ સંવેદના થઈ એટલે એણે કોઈ કાર્ય કર્યું. કાર્ય દરમિયાન કાં તો કાર્ય પછી જ્યારે સંવેદના ઉપર નજર નાખે પોતાની, ત્યારે નિરપેક્ષ રહીને એબ્સ્ટ્રેક્શનથી એ સંવેદનાનું એને નવું જ રૂપ જોવા મળે. એક જ વાક્ય થયું. ક્લિયર થઈ ગયું? એક જ વાક્ય કે ભાઈ કવિને કોઈ સંવેદના જન્મે, એ સંવેદનાથી પ્રેરિત થઈને કરેલા કાર્ય દરમિયાન હવે એ સંવેદનાને નિરપેક્ષ રીતે જોવે, બરાબર, ત્યારે કવિને સંવેદનાનું નવું રૂપ જોવા મળે. થઈ ગયું આખું વાક્ય? હવે એ સંવેદનાનું શું વાત આગળ ચાલે છે એ આપણે જોઈએ. એ સંવેદન રસાનુભૂતિના પ્રાથમિક બીજાણુ એસ્થેટિક મોનાડ રૂપે ક્રિયાશીલ બને. ચેતનામાં એનો સ્ફોટ થતાં 20 પ્રકારની શક્તિ મુક્ત થાય. એટલે આ અણુનું આખું એક એક્ઝામ્પલ શબ્દોમાં ઢાળે છે. પરિણામે બીજાણુ પંચીકરણ જ નહીં પણ સહસ્તીકરણ થાય. એ પ્રકારે કે એનાથી વિરુદ્ધ પૂરક સમર્પિત વિરોધી સંઘર્ષ માત્ર બીજા ચિત્તમાં સ્મૃતિના ધૂંધળા પ્રદેશમાં વિકસિત સંવેદના મંડળને પોતાની તરફ આકર્ષે. એટલે આ બધી વસ્તુનું સારાંશ એવું કહેવા માંગે છે કે સંવેદના થઈ, કોઈ કાર્ય કર્યું, કાર્ય કરતાં કરતાં કે કર્યા પછી એ સંવેદનાને હવે ફરતી નજર કરી, બરાબર, તો હવે એનું નવું રૂપ જોવા મળ્યું. હવે એ જે નવા રૂપવાળી સંવેદના છે, બરાબર, સંવેદના એટલે કોઈ પણ ફિલિંગ લઈ લો. એ કવિને કોઈ સૌંદર્યને જોઈને પ્રેમવાળી ફિલિંગ જન્મી, કવિને કોઈ સૌંદર્યને જોઈને પીસવાળી ફિલિંગ જન્મી. સમજ્યા ને? આવું એક્ઝામ્પલ સંવેદનાનું લો. ક્લિયર? એ હવે એ સંવેદના બેઝ પર કાર્ય કર્યું, કાર્ય કરતાં કરતાં તટસ્થ જોયું, તો હવે કદાચ એને બીજી સંવેદના જન્મે જે મૂળ સંવેદના કરતાં અલગ પણ હોઈ શકે. હવે એ જે પણ સંવેદના છે ને, એ સંવેદનાને તો આપણે એક અણુ તરીકે કન્સિડર કરો. એ અણુમાંથી વિસ્ફોટ થાય, નવી ઉર્જા જન્મે. નવી ઉર્જા જન્મીને પછી સહસ્ત્ર અણુઓ જન્મે, ફરી પાછા સહસ્ત્રીકરણ થાય. બરાબર ને? તો હવે એના કારણે એવું બને કે જે મૂળ સંવેદના હોય ને, એ મૂળ સંવેદના કરતાં વિરોધી સંવેદનાઓ પણ જન્મી શકે. બરાબર? એ કેવી રીતે જન્મી શકે? એ એવી રીતે જન્મી શકે કે ભાઈ પોતાની અંદર ઓલરેડી એ વાતો, એ વિચારો, એના રિલેટેડ મટીરિયલ, મેટર પડ્યું જ હશે, એટલા માટે સંવેદના જન્મી શકે. અને હવે છેલ્લું વાક્ય, હવે જે સંવેદના જન્મે ને, આખું એક નવું જ રૂપ હોય. હવે આ તો ત્રીજું રૂપ આવ્યું, એ નવું જ રૂપ હોય. આ રૂપ કેવું હોય ખબર? વ્યાપ્તિ હોય, બહુ વિશાળ હોય, સઘનતા પણ હોય એની અંદર. નાનું સાદશ્ર, આમ ચોખ્ખું દેખાઈ શકે એવું પણ હોય, વિરોધ પણ હોય, સંવાદ પણ હોય, સંઘર્ષ પણ હોય. અને આ બધું જ જેમાં હોય ને એવી ભાષા વાપરવાની. ક્લિયર? હવે આને ખાલી
એક ઉદાહરણ સાથે સમજાવવાનું ટ્રાય કરું. ઉદાહરણ આપણે આપવાનું જ નથી, પણ આ ફકરો તમને સમજાય એટલા માટે હું તમને ઉદાહરણ આપું છું. બરાબર છે કે કવિએ એક હિમાલય પાસે ગયા, હિમાલય બાજુ, અને કવિએ હિમાલય જોયો. હિમાલય જોઈને કવિને પ્રકૃતિની વિશાળતા કે પ્રકૃતિ સૌંદર્ય કે ઓહો ભગવાને કેવું કેવું આમ બનાવ્યું છે એવો એક પોઝિટિવ વિચાર જન્મ્યો. ક્લિયર? એ પોઝિટિવ વિચાર જન્મ્યો એટલે કવિ પોતાના કાર્યમાં રચ્યા પચ્યા રહ્યા, લખવાના કાં તો વાંચવાના કે ચલો હિમાલય વિશે વધુ વાંચવું, પર્વતો વિશે જે બી કંઈ. આ વાંચવા દરમિયાન કવિને એ જે મૂળ વિચાર આવ્યો હશે ને, સંવેદના મૂળ થઈ હશે ને, એમાંથી કદાચ બીજી સંવેદના જન્મે. આપણે ખબર મૂળ કંઈક વિચાર આવ્યો એમાંથી બીજો વિચાર આવી જાય, બરાબર? તો એને બીજી સંવેદના જન્મે. હવે જે આ બીજી સંવેદના છે ને એ તો અણુબોમ્બ જેવી છે, એમાં તો એનું બ્લાસ્ટ થાય એટલે હજારો વિચારો આવે. હવે હજારો વિચારો શેના બેઝ પર આવે ખબર છે? એ વ્યક્તિની જે ઓલરેડી સંગ્રહ થયેલી સંવેદનાઓ છે ને, બાળપણની યાદી, સ્મૃતિ, બાળપણમાં એનું ઘરની બાજુની ટેકરી તો હિમાલય જોડે એની સરખામણી થઈ જાય, બાળપણમાં જોયેલા કુદરતી દ્રશ્યો. ખ્યાલ આવ્યો? એક કવિએ અત્યારે વોર જોઈ, ઝઘડો જોયો તો એક સંવેદના આવી, બરાબર? એ સંવેદના પરથી એ ઝઘડાના વિચારો કે બધામાં આવ્યા, કોઈ કાર્યમાં રચ્યા પચ્યા થયા, તો એ સંવેદના હવે નવું રૂપ દેખાય કદાચ વોરનું. નવા રૂપના વોરમાંથી કદાચ એને બાળપણમાં જોયેલું કંઈક યાદ આવી જાય, ગામમાં થયેલી આગની ઘટના, ગામમાં થયેલી ડાકુના હુમલાની ઘટના. ખ્યાલ આવ્યો હું શું આખી એક્ઝામ્પલ્સથી તમને? તો આખો આનો સારાંશ એવું કહેવા માંગે છે. તો પહેલાં એક સંવેદના હોય, કાર્ય કરે, પછી એ સંવેદનાને નિરપેક્ષ રૂપે જોવે, તો એ સંવેદના હવે નવી મહેસૂસ થાય. એ જે નવી સંવેદના છે એ નવી સંવેદના તો હવે અણુબોમ્બની જેમ હજારો સંવેદનાઓ ઊભી કરે. આ જે હજારો સંવેદનાઓ છે, બરાબર, એનું જે નવું રૂપ પ્રગટ થાય ને, એ નવા રૂપમાં જે ભાષા હોય ને એ જ બેસ્ટ ભાષા. તો હવે આને તમે આમણે બહુ જ બેસ્ટ લખ્યું છે, બહુ જ બેસ્ટ, બરાબર? કારણ કે જે માણસ યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતો હોય એને એક્ઝામના 3 કલાક દરમિયાન અંડર પ્રેશર આ ફકરાને વાંચવું, આ હાર્ડ સમજવો, બરાબર, ધ બેસ્ટ નથી. કદાચ હું લખતો હોત તો હું અલગ લખત, પણ મેં તો ગુજરાતી સાહિત્ય વાંચ્યું છે, સુરેશ જોશીને સમજ્યો છું. વિવેચન એટલે શું ખબર, એટલે કદાચ હું આ ફકરાને સમજી શક્યો છું, બરાબર છે? આ જે વ્યક્તિ મે બી યુપીએસસીની તૈયારી કરતું હશે ને, ગુજરાતી લિટરેચર ઓપ્શનલ હશે, કાં તો સાહિત્યનો જાણકાર હશે. એક અનુભવના પરિણામે કવિ કાર્ય કરીને એ અનુભવ તરફ જોવે ત્યારે નવું રૂપ પામે. ક્લિયર થાય ને? એવું હોય અનુભવ. હવે આવી કેટલી સંવેદનાઓ ભેગી થઈને ઘર્ષણ ઉત્પન્ન કરે, પોતાનું રૂપ બદલતી રહે, અનેક પ્રકારની શક્તિઓ એક સાથે અનુભવ થાય તેવી શબ્દ શક્તિ ઉપજાવી પડે. આ નીચેનું આપણે હજી સારું લખી શકાય, પણ એમનો સાર પરફેક્ટ છે. બધા જ એક્ઝામ્પલ કાઢી નાખ્યા, મૂડ હાર્ડ પકડી રાખ્યું છે, અને એણે પોતાની જે સમજણ શક્તિ છે એ મુજબ લખ્યું છે. આવી તૈયારી કરવી પડશે અને આવું લખવું પડશે. ક્લિયર? ત્યારે 100 જણાના 10,000 જણાના પેપરમાંથી આવા 4 ફોર્મેટ ઉપરથી જજ થઈ જાય. તમે તમારા મિત્રને લેટર લખો ને એમાંથી નક્કી ના થાય કે આને મારે 85 માર્ક્સ મૂકવા કે શું મૂકવા. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને ગંદકી વિશે પત્ર લખો તો એ તમે લખશો, બીજોય લખશે ને 2500 માણસો લખશે. એણે જીએસ વાંચ્યું જ છે, તો એ જે જીએસ બેઝ, આમાં જીએસ ક્યાંય કામ નહીં આવતું. વિચાર વિસ્તારમાં ક્યાંય જીએસ કામ નહીં આવતું, એસેમાં ક્યાંય જીએસ કામ નહીં આવતું. ત્યાં તો તમારું એક્સ્ટ્રા રીડિંગ, તમારી સમજણ, તમારી બુદ્ધિ જ કામ આવશે. એ જ તમારે વાપરવાની છે. ઓકે? હવે બીજું એક વસ્તુ, અઘરું તો કરવાનું જ અને લાંબુય કરવાનું. આ નવી રીત આવી છે. લાસ્ટ ડીવાયએસઓનું પેપર તમે જોયું હોય, છેલ્લું ડીવાયએસઓનું બહુ જ લાંબુ પૂછ્યું છે એની અંદર, બરાબર? 1.5-2 પેજ વાળું. એના 1.5-2 પેજ એટલે કેટલું લાંબુ હશે? જીપીએસસીમાં પણ લાંબુ હતું લાસ્ટ. એટલે માનસિક તૈયારી રાખો, અઘરો પ્લસ લેન્ધી ફકરો આવી શકે, બરાબર છે? આ થોડુંક તમે સમજી શકે એવું છે. ઉત્ક્રાંતિની થોડી વાત કરી છે. વંચાય છે કે નથી વંચાતું? વંચાય છે? વંચાય તો છે. આમાં કોણ વાંચશે? ચલો, સારી ગુજરાતી. હું જેમ થોડું ફાસ્ટ વાંચતો તો પોઝ લઈને વાક્યનો મિનિંગ સમજાવી રીતે. તમે બેન વંચાઈ તો છે ને? કોની આંખો જોરદાર છે? ચલો જલ્દી, ચશ્માવાળા ઉપર જ મારું ધ્યાન જાય છે. બેન તમે વાંચશો ને? તો જે અમુક એવા કવિઓ છે એની ઉપર ટોણો મારે છે. સાચો કવિ કોણ, સાચો સાહિત્યકાર કોણ, એના વિશે વાત કરે છે, બરાબર? તો આપણે ફરથી વાંચીએ. નીચે તો તમને ખ્યાલ આવી ગયો, એક્ઝામ્પલ આયા, આખા એક્ઝામ્પલ કાઢી જ નાખવાના સંપૂર્ણપણે. તો આપણે ઉપરની 2 વસ્તુ અને નીચેની જે એક વસ્તુ છે એ એક્ઝામ્પલને છોડીને એનો સાર લઈ લેવાનો એક જ વાક્યમાં.
પોતાના લખાણ સિવાય બીજું વાંચી શકવાને કેવળ અસમર્થ એવા વર્ગનું આપણે ત્યાં અસ્તિત્વ હોવાનો મને ભય છે. એટલે કે એવા લોકો બહુ વધી ગયા છે. બરાબર. પોતાનું લખાણ છે ને એ જ વાંચે, બીજાને તો વાંચી જ ના શકે, સમજી જ ના શકે. આ અજ્ઞાનનો કેફ એ તો કલાકારને માટે આત્મઘાતક ગણાય. તમે જગતને શીખવા કે આનંદ આપવા નીકળ્યા છો તો આજ સુધી જે મહાપુરુષો શીખવતા કે આનંદ આપતા આવ્યા છે એમનો અવાજ તો બે ઘડી સાંભળી લો. એટલે નવા જે સાહિત્યકારો છે એ નવા સાહિત્યકારો કેવા છે તો કે પોતાનું જ લખાણ વાંચે છે. બીજાનું લખાણ જે મહાન જૂના થઈ ગયા એનું કશું વાંચતા જ નથી, એમાંથી કશું શીખતા જ નથી. બરાબર છે. બીજું, મહાન કલા સર્જકોના પગરખામાં બેસવાનો અધિકાર સિદ્ધ કલાકૃતિઓના સતત પરિશીલન વિના મેળવી શકાય કે કેમ એ શંકાની વાત છે. કે મહાન કોઈ કવિના જગ્યાએ સ્થાન મેળવવું હોય તો જે મહાન કલાકૃતિઓ છે એને તો સમજવી પડે, વાંચવી પડે, એમાંથી શીખવું પડે. બરાબર. એ વગર તો કેમ થાય? અને વસ્તુ કલાકારે મેળે મેળે જ કરવાની હોય. કલાકારે પેદા કરવાની કોઈ નિશાળ નથી હોતી, પોતાની જાતે જ યુનિવર્સિટી બનવાનું. શેક્સપિયરનું એક્ઝામ્પલ આપીને કહે છે કે ભાઈ શેક્સપિયર ક્યાંય ભણ્યો નહોતો તો એનામ ક્યાંથી આવ્યું? તો કે કોલારિજ નામના વ્યક્તિ એવું કીધું કે શેક્સપિયરે તો બહુ બધી વસ્તુનો અભ્યાસ કર્યો, ચિંતન કર્યું, જગતને સમજ્યું. ક્યાં સુધી સમજ્યું? કે જ્યાં સુધી જગતની લાગણીઓ સાથે પોતાની લાગણી ગુંજાઈ ગઈ ને મહાન શક્તિઓ પેદા ના થઈ ત્યાં સુધી. ઓકે. તો કળા તથા શૈલી ક્યાંથી શીખી શકાય? ક્યાંયથી શીખી શકાય એમ નથી. એને તો પોતાની અંદર જગત, જીવ તથા વસ્તુઓના અવલોકન, સૂક્ષ્મતા, નિરીક્ષણને પ્રાકૃતિક મૌલિકતાથી જ વિકસાવી શકાય. કવિ હોય કે કલાકાર સ્વયં શિક્ષિત હોતો નથી. પોતાની અન્યની કૃતિની શૈલીને મહત્વને સત્કાર આપી શકે. જેમ શેક્સપિયર કોઈ શાળામાં કલાકાર નથી થયો, કલાત્મક વિચારસરણીથી, મૌલિકતા, અંતઃકરણથી, પોતાની નિરીક્ષણથી સ્વયં કલાનું સાધન કરી શકાય છે. આ શેક્સપિયર વાળું એક્ઝામ્પલ કાઢી શકાય. બરાબર. બીજું, આ વચ્ચેની વાત કાઢી શકાય. પણ આ મોડેલ આન્સર મૂકવાનું કારણ શું? આ મોડેલ આન્સર મૂકવાનું કારણ એમણે જે આગળનો ફકરો છે એમાંથી એક પણ વાક્ય નથી લીધું એક પણ વાક્ય. મેં તમને જેમ પેલું મૂવીનું એક્ઝામ્પલ આપ્યું માર્વેલવાળા કે બીજા કોઈ, કે માર્વેલવાળા મૂવીમાં તમે એ ડાયલોગ કે એ વસ્તુ લેવાના જ નથી, હું તમારી ભાષામાં સમજાવવાનો છો. તો બીજું એક યાદ રાખો, આ પણ બેસ્ટ રીત છે કે આખી વસ્તુને તમારી જ ભાષામાં સમજાવવાનું, આખા ફકરાને સંપૂર્ણપણે. બરાબર. કે મહાન સાહિત્ય સર્જક બનવા માટે કોઈ પણ કલાકારે અન્ય કલાકૃતિઓનું વિવેચન કે અભ્યાસ કરવો જ રહ્યો. કોઈ પણ કલાકાર મહાન કલાકાર ત્યારે જ બની શકે જ્યારે એ કલાકાર પોતે પોતાની આપમેળે શીખે. શેક્સપિયરનું નામ આપ્યા વગર. બરાબર છે. કે વિશ્વના સર્વશ્રેષ્ઠ જે કલાકારો છે એ સર્વશ્રેષ્ઠ કલાકારો પછી આ શેક્સપિયર વાળું કરી શકાય કે ધીરજપૂર્વક અભ્યાસ, ચિંતન કરીને પોતાની જે કલાની સૂઝ છે એ પોતાની કલાની સૂઝને વિકસાવી છે ત્યારે જ મહાન કલાકાર બની શક્યા. હું આ અભ્યાસમાં લખું, આમણે લખ્યું એ પણ બરાબર છે, પણ તમારે આખી વસ્તુને વાંચીને એનો હાર્દ પકડવાનો છે. તો આ જે આગળનું ગયું ને આ તમારે લખવાનું છે ઉત્ક્રાંતિવાળું. આ એક છેલ્લું આપણે કરી લઈએ. બરાબર. પછી ઉત્ક્રાંતિવાળું અહીંયા બેસીને જ બધાએ લખવાનું છે અને ગ્રુપમાં મૂકવાનું છે. આવા જે લાઈફની ફિલોસોફી છે, ગીતાનો સાર કે એ બધી વાતો હોય ને એના અવારનવાર પૂછાતા હોય છે. પણ મેં તમને આગળ જેમ કહ્યું એમ અઘરા તમને હંમેશા પહેલા નંબરનું અઘરું પડશે ગુજરાતી સાહિત્યનું વિવેચનવાળું, બહુ જ અઘરું પડશે. બીજું તમને અઘરું પડશે કોઈ ગંભીર એટલે કે એવી કોઈ ભાષા કે જે ભાષાની અંદર બહુ ડીપ ફિલોસોફિકલ વાત કરી છે. બરાબર. ગીતાની કે એવી કોઈ. ત્રીજું તમને અઘરું પડશે જેની અંદર આવી કોઈ વાત કે સારાંશવાળું લખ્યું છે. હકનું સાચું મૂળ કર્તવ્ય પાલનમાં રહેલું છે. જો આપણે બધા આપણી ફરજો બરાબર બજાવીએ તો આપણા હકો મેળવવા બહુ દૂર નહીં જવું પડે. જો આપણી ફરજો બજાવ્યા વગર હકો પાછળ દોડીએ તો મૃગજળની માફક છટકી જશે અને તેની પાછળ જેટલા વધારે પડીશું આપણાથી દૂર રહેશે. શ્રી કૃષ્ણ આ ઉપદેશને અમર શબ્દોમાં કહ્યું છે, તારો અધિકાર કેવળ કર્મનો છે, ફળનો નહીં. કર્મ એટલે જ ફરજ, ફળ એટલે હક. જીવનની મુખ્ય જરૂરિયાતો મેળવવાનો હક જેટલો પશુ પંક્ષીને તેટલો હક મનુષ્યને છે. દરેક હકની સાથે લગતી ફરજ, હક પર હુમલો થાય ત્યારે તેની સામેનો ઇલાજ જાણી લેવાનો હોય છે. તેથી આ પ્રાથમિક પાયારૂપ સમાનતાને સાચવવાને સારું તેની લગતી ફરજો અને ઇલાજોને શોધી કાઢવા રહ્યા. મારા અંગ વડે શ્રમ કરવો એ હકની લગતી ફરજ છે. એ શ્રમનું ફળ મારી પાસેથી પડાવી લેવાનો અસહકાર કરવો એ સાચો. ઓબ્વિયસલી આપણને ખબર પડી ગઈ ગાંધીજીએ કીધું હશે, ખ્યાલ આવી ગયો ને. હક અને ફરજની વાત કરે છે. ગાંધીજી એવું કહે છે કે આપણે આપણા હકોની વાત કરીએ એ પહેલાં આપણે આપણી ફરજ કઈ છે એ નિભાવવી પડે. પછી નો ડાઉટ કે ભાઈ આપણા હક ના મળે તો એના માટે શું કરવું? તો કે અસહકાર કરવો. અસહકાર મતલબ શું? ફરજ નિભાવવાનું બંધ કરી દેવાનું. અસહકાર મતલબ શું? બરાબર. કે ભાઈ ટેક્સ નહીં ભરવાનો, સરકારી નિયમોનું પાલન નહીં કરવાનું. તો આ બધી ફરજો છે.
પણ પહેલાં તો આપણે આપણી ફરજો જ નિભાવવાની. તો ગાંધીજી અસહકાર સમયે આ હક ફરજવાળી વાત કરતા હતા અને એમાં શ્રી કૃષ્ણનું એક્ઝામ્પલ આપ્યું. ફરજને યોગ્ય રીતે બજાવવામાં આવે તો ઓટોમેટિક હકની બજાવણી થાય છે. ફરજ યોગ્ય રીતે કરો તો ઓટોમેટિક હક મળે. પણ આ છે ને પેલામાં લખ્યું એટલે આપણે આવી રીતે લખવાની જરૂર નથી. ફરજનું પાલન કરવામાં આવે તો હક આપમેળે મળે છે. સમજ્યા ને? આપણે આપણી ભાષામાં લખવાનું. જો હકને લીધે ફરજની અવગણના કરવામાં આવે તો હક નામસે સ્વરૂપે રહી જાય છે. ફરજ કર્મરૂપી ફળને નિભાવીને વ્યક્તિ ફળનો હકદાર થતો નથી, પરંતુ આપણે કર્મ દ્વારા જ ફળને સુનિશ્ચિત. તો આ વાક્યને ભેગું કરી શકાય. બરાબર. અને ફળને જો રોકી લેવામાં આવે તો ફરજરૂપી કર્મ થકી જ આપણે ફળનો ફરથી દાવો માંડી શકીએ છીએ. 3 જ વાક્યમાં આ લખી શકવું જોઈએ કે જો ફરજનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો હક આપમેળે મળે છે. બરાબર છે. પણ પહેલાં મને હક મળે કહેવાનો મતલબ હક માટે જો ફરજને અવગણવામાં આવે પછી એ હક નામ પૂરતો રહી જાય છે. અને છેલ્લું વાક્ય સેમ વસ્તુ કે કર્મરૂપી ફળ કરશું તો હક ઓટોમેટિક મળશે ને જો હક નહીં મળે ફળરૂપી કર્મ થકી ફરીથી એને મેળવી શકીશ. ચલો આ છેલ્લું કરાવીએ કારણ કે આપણને બહુ લાગુ પડે છે. બરાબર. બહુ જ ઇઝી છે. કોણ વાંચશે? કોઈ સામું નહીં જોતા. હું આમ કરું ને ત્યારે તમે વાંચો બેન થોડું લાઉડલી. તમે યસ થોડું જેટલું લાઉડલી કરી શકો એટલું. એટલે અંદાજો આજથી માંડીને 70, 80 કે 100 વર્ષ પહેલાં લખ્યું હશે ત્યારે એમને આ બહુ મોટો પ્રોબ્લેમ લાગતો કે ભાઈ ભારતની ભુજંગ પેઠે ભરડામાં ભીજતી. ભુજંગ એટલે નાગની જેમ આમ ભરડામાં ભીજતી, અજગરની જેમ. તો અત્યારે તો કેટલી વિકરાળ સમસ્યા છે કારણ કે વસ્તી ત્યારે ક્યાં હતી અને અત્યારે ક્યાં છે. જસ્ટ ઇમેજિન. ત્યારે કેટલી યુનિવર્સિટી હતી અને અત્યારે તો કેટલી યુનિવર્સિટીઝ છે પ્રાઇવેટ, નાની મોટી. આ તે ત્યારે કેટલા યંગ ગ્રેજ્યુએટ બેકાર હતા, અત્યારે કેટલા યંગ ગ્રેજ્યુએટ બેકાર છે. તો આ જે ચિંતનવાળા વિષય હોય ને ઘણા, તો એ બધા ફકરા ઓલવેઝ એવા હોય કે જે કાલાતીત હોય. કાલાતીત મતલબ કે આજથી માંડીને 100 વર્ષ પહેલાંય સાચા હતા, આજે સાચા છે ને હજી 100 વર્ષ પછી એ સાચા હશે. જે ફિલોસોફીની વાત બુદ્ધે 2000 વર્ષ પહેલાં કીધી હોય આજે લાગુ પડતી હોય ફિલોસોફીની વાત. નકર તો કોઈ વાત એવી છે કે આપણો જ વિચાર ને આપણી જ બોલેલી વાત 6 મહિના વર્ષમાં આપણા માટે જ મેટર ના કરતી હોય. દુનિયા માટે તો ક્યાંય મેટર કરે. આપણે જ વિચારો, આપણો વિચાર 5 વર્ષ પહેલાંનો અત્યારે આપણા માટે મેટર કરે છે, 1 વર્ષ પહેલાંનો આપણને લાગુ પડે છે. તો આ લોકો તો કેટલા મહાન ફિલોસોફર હશે, કેટલા મહાન વિચારકો હશે કે એણે જે વાતો લખી છે, સાહિત્ય વિશેની વાત લખી હોય, સાચું સાહિત્ય કેવું હોવું જોઈએ એ વાતો લખી હોય કે જે વાતો લખી હોય, આ બધી જ વસ્તુઓ એ કેટલી આમ યુનિવર્સલ છે. અમેરિકામાં એ લાગુ પડે, અહીંયાના માણસને લાગુ પડે. તો આખી વસ્તુમાં જો વચ્ચે એક્ઝામ્પલ્સ આપ્યા છે એ બધા એક્ઝામ્પલ આપણે કાઢી શકીએ. બરાબર. અને પહેલું વાક્ય, વચ્ચેનું વાક્ય અને છેલ્લું વાક્ય, આ 3 વાક્યો ખાલી ભેગા કરીએ. પહેલું વાક્ય સમસ્યા. બરાબર છે. બીજું વાક્ય સમસ્યા કેટલી મોટી છે એ સ્વરૂપ. અને ત્રીજું વાક્ય સ્વાવલંબન. ભારતની આજે સૌથી મોટી સમસ્યા છે શિક્ષકો બેરોજગારી. આજનું યુનિવર્સિટી શિક્ષણ નોકરીને ઉત્તેજે છે, તેમાં શ્રમનો મહિમા નથી. આપણે જાણીએ છીએ કે શ્રમિકો પોતાનું ગુજરાન સહેલાઈથી ચલાવી શકે છે. ઉદાહરણ આપવાની જરૂર નથી. બરાબર ને? મોચી સાયકલ રિપેર કારીગર રોજગારી મેળવી લે એટલી શિક્ષિત. આ આખું વાક્ય કાઢી નાખવાનું. ભલે આમાં લખ્યું કારણ કે આમાં તો આવી જ ગયું છે ને, તો આ વાક્ય આખું કાઢી નાખવાનું. બરાબર. ડાયરેક્ટ અહીંયાથી આઝાદીને આબાદીમાં પલટાવવા, સ્વરાજ્યને સુરાજ્ય બનાવવા શ્રમનું મહત્વ સ્વીકારવું પડશે. શ્રમ પ્રત્યે નિષ્ઠા કેળવવી જોઈએ. શ્રમનું મહત્વ શીખવાનું નથી. એ શિક્ષણ સ્વાશ્રય પણ ક્યાંથી લાવશે? સ્વાશ્રય દ્વારા જ પોતાની પ્રતિભાનું ઘડતર થઈ શકે. બરાબર. તો બહુ ઇઝી અને સિમ્પલ છે. તો આપણે એક ટ્રાય કરીશું આજે. આખી પીપીટી તમારી જોડે શેર કરશું. એમાં લગભગ 8-10 તો આવા તમને સોલ્યુશન કરીને આપ્યા છે. અને એ સિવાય આનો છે ને સ્ક્રીનશોટ પાડીને હોય તો ગ્રુપ પર નાખી દઈએ છીએ. અત્યારે જ આ લખવાનું છે, અહીંયા બેસીને પ્રેક્ટિસ કરવાની છે. સેકન્ડ થિંગ, આજે ને આજે જ આ તાજું હોય અથવા તો કાલે જો આ તાજું હોય તો આને ફરથી તમારે પેલું કરવાનું છે. બીજા 2-3 પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન જે પૂછાયેલા છે એને જ કાલે સોલ્વ કરવાની ટ્રાય કરો. આવી બધી વસ્તુઓમાં ગ્રુપનું મહત્ત્વ બહુ જ વધારે છે. તમારી સમજણ, બીજાની સમજણ, ત્રીજાની સમજણ, પણ પહેલેથી ડિસ્કશન કરવા નહીં બેસવાનું. 3 કે 4 ફકરા લખી નાખો બેઠા. બરાબર. મેક્સિમમ પોણો કલાક કે 1 કલાકમાં 4 ફકરા લખી નાખો. એ 4 ફકરા લખ્યા પછી હવે તમે એ 4 ફકરાનું ડિસ્કશન કરો અડધો કલાકની અંદર. આવી રીતે 1.5 કલાક કે 2 કલાકના ગાળામાં તમે સંક્ષિપ્તીકરણ પૂરું કરી શકો ગ્રુપ ડિસ્કશન જોડે. તો આવી રીતે 2-2 કલાકમાં એક ફોર્મેટ પકડો. ડાયરેક્ટ ચર્ચા કે ડિસ્કશન નહીં. પહેલાં લખવાની શરૂઆત કરો, એ પછી એકબીજા જોડે શેર કરો અને પછી એનું ડિસ્કશન કરો. આની અંદર નોટ્સ આમાં નહીં,
આગળના બીજા જે 2 ફોર્મેટ કહીશ તમને, વિચાર વિસ્તાર કે પછી નિબંધ, એમાં તમારી કોઈ નોટ્સ બનાવેલી હોય એ બહુ જ કામ આવે. ના બનાવી હોય તો એકબીજા જોડે નોટ્સ શેર કરો. એક્ઝામ્પલ, કારણ કે નિબંધ અને વિચાર વિસ્તાર એમાં તો ઉદાહરણ લખવાના છે તમારે. આની અંદર એવું છે ને, આનું અને વિચાર વિસ્તારનું ઊંધું, બરાબર. સંક્ષિપ્તીકરણમાં બહુ જ મોટો ફકરો છે, એને કન્સાઇઝ કરવાનો છે. વિચાર વિસ્તારની અંદર એક જ વિચાર છે એને લાંબો કરવાનો છે. ઊંધા ફોર્મેટ છે. વિચાર વિસ્તારમાં જે વાત કરી છે એને તમારે આવો મોટો ફકરો બનાવવાનો છે, મેક્સિમમ ઉદાહરણ આપવાના છે, બરાબર. બીજા કોટેશન લખવાના છે. તો એના માટે તમારી પાસે સારી એવી કંઈક નોટ્સ બનાવેલી હોવી જોઈએ. સુવાક્યોની, કોટેશન્સની, નાની નાની શોર્ટ સ્ટોરીઝની, રામાયણની, મહાભારતની વાતોની, કોઈ મોટા વ્યક્તિના જીવન ચરિત્રની વાતોની, લેટેસ્ટ કોઈ એક્ઝામ્પલની, કોઈ દેશમાં બન્યું હોય, ભારતમાં બન્યું હોય, વ્યક્તિનું એક્ઝામ્પલ હોય, કોઈ સફળતા કોઈની સ્ટોરી હોય, બરાબર. આ બધી વસ્તુઓ તો અત્યારે લખવાનું છે, આજે જ ગ્રુપમાં નાખવાનું છે, બરાબર. અને હું રાત્રે મોડેકથી જઈને આપણે એની અંદર સજેશન લખીશું ગ્રુપની અંદર. તમે બધા રાત્રે બીજું લખવા તૈયાર હોય, 1 કે 1.5 કલાક પછી બીજું એક મૂકી દઈએ, સૂતા પહેલાં ફરીથી એને લખો, બરાબર. ફરીથી એને નાખો. એટલીસ્ટ 2 પ્રેક્ટિસ કરો. એક અત્યારે કરીને છૂટા પડીએ, 1.5-2 કલાક પછી બીજું એક ગ્રુપમાં નાખીએ, અને એને એટલીસ્ટ ખાલી નોટ પેન લઈને જ બેસવાનું છે, કાગળ ને પેન, બરાબર. અને એને ફરીથી લખવાનું ટ્રાય કરો. તો આજે 2 પ્રેક્ટિસ કરવાની છે. અને બધાએ ગ્રુપમાં નાખવાનું કારણ એવું છે કે બીજા લોકોના વિચારોથી સમજી શકો તમે વધારે. ખોટા કોઈનો વિચાર હોય તો પણ સમજી શકો કે આ નથી કરવાનું, અને એ તમારે થઈ શકે એવું છે. જ્યારે અઘરું પૂછાય ત્યારે એવું થાય કે તમે બી હાર્ડ કે સેન્ટ્રલ વિચાર બીજો સમજો અને તમે ખોટું લખો, ત્યારે તમને ખ્યાલ આવે કે ઓકે આવી ભૂલ નથી કરવાની. કે જ્યારે આવું લખ્યું હોય ત્યારે એને મુખ્ય વાક્ય નહીં સમજી લેવાનું, એને મેઇન સેન્ટર થીમ નહીં સમજી લેવાની. આખું ગુજરાતી, ઇંગ્લિશના અમુક ફોર્મેટ અને એસે આવી જ રીતે કરવાનું રહેશે, બરાબર છે.